નમસ્કાર, ક્લોઝિંગ બેલમાં આપનું સ્વાગત છે। માર્કેટની ગતિવિધિ સાથે હાજર છું હું વિક્રમ। ત્યારે મુંબઈથી હું નિશા અને આજના બજારમાં આપણે જોઈ રહ્યા છે અલગ એક માહોલ બનતો દેખાયો છે વિક્રમ, જ્યાં આપણે જોઈ રહ્યા છે ગઈકાલે યુરોપિયન માર્કેટ ઘટાડા સાથે ટ્રેડ કરતા દેખાયા હતા તો ભારતીય બજાર પર પણ એની ઇમ્પેક્ટ પડતી જોવા મળી હતી। પણ આજના દિવસે તમે જુઓ તો ઘટાડા સાથેની શરૂઆત અને ત્યારબાદ બપોર બાદ એક રિકવરીનો માહોલ આપણે બજારમાં આવતા જોયો છે। ખાસ કરીને 8530 નું લેવલ ફરી પાછું અચીવ કરવામાં નિફ્ટીને સફળતા મળી છે અને સાથ આપ્યો છે મિડ કેપ કંપનીઝે। તમે જુઓ 100-125 પોઈન્ટનો ઉછાળો મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે અને એના થકી જ કહી શકાય એક સપોર્ટ મળતો દેખાયો છે। માર્કેટ બ્રેથ પોઝિટિવ બનેલી છે એટલે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ આજના દિવસે ખાસી વધારે છે અને એનો જ એક સાથ કહી શકાય નિફ્ટીને મળી રહ્યો છે। તમે જોઈ શકો છો અત્યારે બેંક નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ છે। હજુ સુધી આપણે જોશું કે પરિણામોની સીઝન છે, કઈ રીતના પરિણામો આવે છે અને એના કારણે આપણે થોડુંક બેંક પર થોડું આગળ જતા કદાચ પ્રેશર આવી શકે, પણ અત્યારે તો થોડુંક કહી શકાય ફ્લેટ ટુ પોઝિટિવ ટ્રેડ છે। 2.5 લાખ કરોડથી વધારાનું ટર્ન ઓવર છે, પણ ત્યાં કહી શકાય ખરીદારીના સોદા આજના દિવસે સારા એવા પોઝિટિવ ઇમ્પેક્ટ આપતા જોવા મળી રહ્યા છે। તો આ સ્ટોક્સમાં કયા સ્ટોક્સ મોખરે રહ્યા છે? છેલ્લા કલાકમાં જે સારી ખરીદારી આવી છે એમાં વેદાંતા, કેન તમે જોઈ શકો છો, ટાટા મોટર્સ, ડીવીઆર અને ટાટા મોટર્સ આગળ છે। બોશ જે સવારથી ઘટાડે ચાલી રહ્યું હતું ત્યાં 1.25% રિકવરી આવી છે। ભલે અત્યારે તમને નેગેટિવ દેખાતું હોય પણ નિષ્ઠા મથાળે જબરદસ્ત રિકવરી અહીંયા આવતી બોશના કાઉન્ટર પર જોવા મળી રહી છે। અંબુજા સિમેન્ટ જે ઘટાડે ચાલી રહ્યું હતું ત્યાં 0.5% આસપાસની રિકવરી ચાર્ટ પર તમને જોવા મળી શકે। સિપ્લા, ઓએનજીસી, બીએચએલ સારા સાથ આપતા જોવા મળી રહ્યા છે। દબાણ વધી રહ્યું છે ખૂબ જ ઓછા કાઉન્ટર પર। તમે જોશો પાવર ગ્રીડ અને બજાજ ઓટો અત્યારે ભલે પોઝિટિવ ઝોનમાં દેખાતા હોય પણ ત્યાં થોડું કહી શકાય કે દબાણ અત્યારે આવતું જોવા મળી રહ્યું છે વિક્રમ। બિલકુલ, આના સાથે આપણે આજના દિવસમાં જોઈએ તો સવારથી જ માર્કેટનો ટ્રેન્ડ આપણને મજબૂતી તરફનો રહેશે એવી એક ધારણા આપણને મિડ અને સ્મોલ કેપ તરફથી મળતી દેખાઈ રહી હતી। ઇન્ડેક્સ ઉપર આપણને ઘટાડો દેખાયો હતો, પરંતુ આ બંને ઇન્ડેક્સિસ તરફથી આપણે જોઈએ તો ખરીદદારી આગળ વધતી દેખાઈ હતી અને અત્યારે આપ જોવા જઈએ તો એના તરફથી જ આપણને એક મજબૂતીનો ટ્રેન્ડ અત્યારે બજારમાં આવતો દેખાયો છે અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સેન્સેક્સ અને નિફ્ટી પણ હવે એમાં આપણને સાથ આપતા દેખાઈ રહ્યા છે। સ્ટોકની વાત કરીએ તો ગુજરાત હેવી કેમિકલ્સ, દાલમિયા ભારત, કેન ઇન્ડિયા, ફોર્સ મોટર જેવા કાઉન્ટર્સ છે કે જે મેજરલી અત્યારે નિફ્ટી 12ના કાઉન્ટરમાં ગેઇનર તરીકે આપણને દેખાઈ રહ્યા છે, જ્યાં આપણે 6 થી લઈ અને 7% સુધીની મજબૂતી જોઈ રહ્યા છે। ત્યારે જો અહીંથી બજાર માટે આઉટલુક શું રાખવું જોઈએ, એક્સપાયરી કયા લેવલે થઈ શકે છે તેના ઉપર ચર્ચા કરીએ એ પહેલા જોઈ લઈએ આજના ટોપ 5 સ્ટોક્સ। સૌપ્રથમ વાત કરીશું એક્સિસ બેંકની। આજે પરિણામો આવવાના છે પહેલા આપણે આ સ્ટોકની અંદર જોઈએ તો રિકવરી આપણને આવતી જોવા મળી છે, પરંતુ આખા સપ્તાહ દરમિયાન જોઈએ તો આ કાઉન્ટરની અંદર આપણને એક લેગાર્ડ મૂવમેન્ટ જોવા મળી રહ્યા છે અને કરેક્શન આગળ વધતું દેખાયું હતું। ખાસ કરીને એસેટ ક્વોલિટી ઉપર આપણને સ્લીપેજીસ શું આવે છે એના ઉપર એક વોચ આઉટ કરવાનું રહેશે, પરંતુ એ સિવાય અહીંયા આપણે જોઈએ તો એનઆઈએસની અંદર આપણને એક 14%નો વધારો થતો દેખાઈ શકે તેમ છે અને પ્રોવિઝનિંગના લીધે આપણે જોઈએ તો અહીંયા પેટ ઉપર આપણને લગભગ 5% સુધીનું દબાણ આવતું દેખાઈ શકે તેમ છે, એટલે કે અહીંયા ચોખ્ખો નફો જે છે તેના ઉપર 5%નો એક દબાણ રહેશે, પરંતુ અહીંયા આઉટલુક એ જોવાનું રહેશે કે સ્લીપેજીસ અને પ્રોવિઝનિંગ આ બેંક તરફથી કેટલા કરવામાં આવ્યા છે। પાવર ગ્રીડ એકાઉન્ટ છે જ્યાં આપણે જોયું હતું કે લગભગ 2700 કરોડના ઓર્ડર્સ તેમને મળતા જોવા મળ્યા છે, એટલે કે બોર્ડે મંજૂરી આપી દીધી છે આ બધા 11 જેટલા પ્રોજેક્ટ્સ પર રોકાણ કરવા માટે અને 2735 કરોડનું રોકાણ આપણે જોશું ત્યાં થતું જોવા મળી શકે, તો ત્યાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ સવારથી જ પાવર ગ્રીડ પર જોવા મળી રહી છે અને હાલે પણ તમે જુઓ 2.25%ની તેજી ત્યાં બનતી દેખાય છે, પણ જો તમે ચાર્ટ પર જુઓ તો એક મામૂલી દબાણ આવતું જોવા મળી રહ્યું છે, પણ આ સપ્તાહ દરમિયાન 1.25%નો રિટર્ન આ કાઉન્ટર આપી ચૂક્યું છે। આ સિવાય અહીંયા આઈટીસીનું કાઉન્ટર આજે ફરી એક વખત ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે। બ્રોકરેજ હાઉસ તરફથી પરિણામો બાદ અહીંયા એક પોઝિશન લેવા માટેની સલાહ બની રહી છે અને લક્ષ્યાંક પણ તેમણે આ સ્ટોકના આગળ વધારતા દેખાયા છે। ખાસ કરીને સિગરેટ વોલ્યુમ તરફથી જે ગ્રોથ આવતો દેખાયો છે એના જોતા અહીંયા આપણને સ્ટોક માટે થઈને અને બેલેન્સ શીટ ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવે તેવી ધારણા બનતી દેખાઈ રહી છે। આઈટીસીનું કાઉન્ટર અત્યારે એક સારી મોમેન્ટમ સાથે આજના દિવસમાં પણ એક માર્કેટને સપોર્ટ આપતું આપણને જોવા મળ્યું છે। ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે બાયોકોનના જે ગઈકાલે પરિણામો આવ્યા એ ખાસા ઉત્સાહજનક હતા અને સિન્ચીને પણ સારા પરિણામો દર્શાવ્યા છે, પણ ત્યાં થોડા ગ્રોથ સ્લોઅર થવાનું એટલે કે એની ગતિ ધીમી થવાની એક ચેતવણી પણ મળી છે, પણ તેમ છતાં આપણે જોઈ રહ્યા છીએ બાયોકોનમાં સારા પરિણામોની અસર આજના દિવસે જોવા મળી છે। તમે જોશો લગભગ નફામાં 34-34% ઉછાળો, જ્યારે આવક પણ 20% વધતી દેખાય છે, તો આના કારણે આજના દિવસે ખાસો સપોર્ટ મળતો દેખાયો છે। સાથે જ આપણે જોઈ રહ્યા છીએ ઘણી ખબરોને કારણે પણ બાયોકોન આજના દિવસે તેજી બનેલી છે।
આ સિવાય આ સપ્તાહના મેજર મૂવર્સની વાત કરીએ તો એમાં અરબિંદો ફાર્માનું કાઉન્ટર જોઈએ. સાપ્તાહિક ધોરણે નિફ્ટીના કાઉન્ટર્સની અંદર આપણને 6% મજબૂતી આવતી જોવા મળી છે. અને બીજી તરફ આપણે જોઈએ તો આ સપ્તાહનું સૌથી લેગાર્ડ કાઉન્ટર રહ્યું છે બેંક ઓફ બરોડાનું, જ્યાં સાપ્તાહિક ધોરણે આપણે જોઈએ તો 8.5% સુધીનો એક ઘટાડો આવતો દેખાયો હતો. એટલે આ બંને સ્ટોક આખા સપ્તાહ દરમિયાન આપણને મેજર મોમેન્ટમમાં આવતા દેખાયા છે. આ સાથે જ હવે માર્કેટના આઉટલુક ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ રહ્યા છે. આ બંનેનું સ્વાગત છે CNBC બજારમાં. રુચિત, પહેલા આપની પાસે આવવા માંગીશું, જે રીતના બજારે આજના દિવસમાં 8,500ના સ્તર પાસેથી એક ફરી પાછો સપોર્ટ લીધો, જો સ્પેસિફિક આપણે જોઈએ તો 8,480નું જે લેવલ છે એ ફરી એક વખત આપણને એક મહત્વના સપોર્ટ તરીકે દેખાયું અને ત્યાંથી જ આપણે બજારને એક રિવર્સ થતા પણ જોયું છે. શું ધ્યાનમાં છે, આ રેન્જ 8,600ની નજીક જઈ અને ફરી પાછી રિવર્સ થશે કે પછી આ વખતે એવું લાગે છે કે 8,600નું લેવલ પાર થતું દેખાશે? ગુડ આફ્ટરનૂન વિક્રમ, ઓવરઓલ જો અગર નિફ્ટીમાં ગયા 8 થી 9 ટ્રેડિંગ સેશન જોઈએ તો ઇન્ડેક્સમાં કઈ એટલું ખાસ મોમેન્ટમ નથી આવી રહ્યું. એક રેન્જ બાઉન્ડ માર્કેટ બની ગયું છે, જ્યાં નીચે 8,480 470 ની આજુબાજુ એક સપોર્ટ બન્યું છે અને ઉપર 8,580ના લેવલ્સ હજી સુધી ગયા 8 ટ્રેડિંગ સેશનથી કુદાવ્યા નથી. પણ ડેફિનેટલી એક બ્રોડર ટ્રેન્ડ હજી બી પોઝિટિવ છે. આ કન્સોલિડેશન ફેઝમાં હજી કોઈ રિવર્સલ સાઇન્સ નથી, ના નિફ્ટીમાં છે ના કોઈ હેવીવેટ સ્ટોક્સમાં હજી કોઈ રિવર્સલના સિગ્નલ છે. તો મને લાગે છે હજી બી બ્રોડર ટ્રેન્ડ, હજી બી અપ ટ્રેન્ડ છે. એટલે જસ્ટ બીકોઝ એક સાઇડવેઝ કન્સોલિડેશન છે એટલે અહીંયાથી શોર્ટ પોઝિશન નહીં બનાવવી જોઈએ. કોઈ પણ ડિક્લાઇન આવે અને ફરીથી સ્ટોક બજાર અગર લોઅર એન્ડ ઓફ ધ રેન્જ પર આવે 8,470 8,450 8,480 આખી રેન્જ છે જ્યાં એક સ્ટ્રોંગ સપોર્ટ માર્કેટમાં છે. તો એ રેન્જમાં આવે તો એક ઓપોર્ચ્યુનિટી યુઝ કરવું જોઈએ બાય કરવા માટે. તો એક બાય ઓન ડિપ્સનું માર્કેટ છે, જ્યારે પણ ડિક્લાઇન સપોર્ટ પર આવે ત્યારે બાય કરો અને ઉપર 8,580નું ઇનિશિયલ રેઝિસ્ટન્સ છે. પણ અનુમાન છે કે એ રેઝિસ્ટન્સ એકવાર ક્રોસ થઈ જશે અને પોસિબલી 8,600 8,650 સુધી પણ માર્કેટ આ મહિનામાં જઈ શકે છે. ઓકે, એટલે અત્યારે આપણે 8,500ની ઉપર જતા માર્કેટને જોઈ શકીએ છીએ. દરેક ઘટાડે એક ખરીદારીનો વ્યૂ અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. 8,580નું લેવલ ખાસું મહત્વનું બનતું દેખાયું છે. આજના ટોપ ગેઇનર્સમાં આપણે જોઈ રહ્યા છે કેન ઇન્ડિયા સામે આવી રહ્યું છે. સારા પરિણામો તો પોસ્ટ થયા છે, સાથે જ આપણે જોઈ રહ્યા છે 7%નો ઉછાળો આજના દિવસે બનતો દેખાયો છે. જગદીશજી, આ લગભગ આપણે જોવા જઈએ તો સતત પાછલા ઘણા મહિનાઓથી ધીમી પણ ખરીદારી થઈ રહી છે. કારણ કે તમે જો એક મહિનાનો ચાર્ટ પર નજર કરીએ 34%નું રિટર્ન, જો તમે જાન્યુઆરીથી અત્યાર સુધી પણ કાઉન્ટ કરો તો પણ સારા 35-37%નું રિટર્ન આપી ચૂક્યું છે આ કાઉન્ટર. હજુ પણ ખરીદારીની તક છે? મને એવું લાગે છે કે જ્યાં સુધી કેનનો સવાલ છે એક રિટર્ન ડેફિનેટલી સારા છે, પણ જો તમે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની અંદર જો કેનને મૂકવા માંગતા હો તો મને એવું લાગે છે કે જે એક રોયલ્ટીનો પ્રશ્ન છે હજી પણ એ વણ એકલો જ છે. અને જ્યાં સુધી એ પ્રશ્નનું જ્યારે નિરાકરણ નહીં આવે સરકાર તરફથી ત્યાં સુધી કદાચ જે ઉછાળો ઓફકોર્સ આવ્યો છે એ આપણે દરેક અક્રોસ ધ બોર્ડ જોયો છે. એટલે એ કારણમાં મને એવું લાગે છે કે કદાચ જો તમે નીચલા ભાવે લીધા હોય તો તમારે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ ચોક્કસ કરવું જોઈએ. માર્કેટના સેન્ટિમેન્ટને કારણે આ ઉછાળો છે ડેફિનેટલી 33 થી 35%નું રિટર્ન એણે આપ્યું છે અત્યાર સુધીમાં. પણ હવે અહીંથી કેટલો ઉપર જશે એક પ્રશ્ન ચોક્કસ રહેવાનો જ છે. એટલે મારી તો સલાહ છે કે જો તમે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં રોકાણ કરવા માંગતા હો તો તમારી પાસે બીજા વિકલ્પો ઘણા છે અને કેન ઇન્ડિયામાં રોકાણ કરવું મારી દ્રષ્ટિએ એ થોડું ઘણું જોખમ ભરેલું પણ છે. સાથે જગદીશ, અહીંયા જે રીતના આપણે અત્યારે માર્કેટની અંદર ટ્રેન્ડ આપણને બનતો દેખાયો છે અને અહીંયા ખાસ કરીને કેટલાક સ્ટોક સ્પેસિફિક મૂવ આપણને ઇન્ડેક્સ ઉપર ખાસા એક પોઝિટિવ સાઇડ ઉપર બિલ્ટઅપ થતા દેખાયા છે. ભારતીય ઇન્ફ્રાટેલનો એક કાઉન્ટર જોઈએ. આપણે જોયું કે આ કાઉન્ટરની અંદર જે રીતના ટાવર સેલના સમાચારો આપણે પાછલા મહિનામાં જોયા હતા અને ત્યાર પછી સ્ટોકની અંદર જે રીતનું એક પ્રેશર બનતું દેખાયું હતું, હવે અહીંયા આ ક્યાંક ને ક્યાંક પ્રેશરમાંથી બહાર આવી રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન પણ સ્ટોક એક સારી મુવમેન્ટ આપી છે. આજના દિવસમાં પણ જોઈએ તો લગભગ 3% જેટલી મજબૂતી છે. શું ધ્યાન બને છે અહીંયા? વિક્રમજી, જેટલા પણ આ કોમ્યુનિકેશનના જે છે ટેલિકોમના સેક્ટરના શેરો, ભારતી છે, આઈડિયા છે, આરકોમ છે, એ બધા લગભગ હવે પોતે આપણે જોયું કે લગભગ 67% જેટલી એ લોકોએ પોતાના જે ચાર્જિસ છે ઘટાડ્યા હતા ડેટાના. અને એનું માત્ર કારણ એક જ હતું કે રિલાયન્સ 4G ગમે ત્યારે લોન્ચ કરી શકે છે. હવે કમર્શિયલ લોન્ચનું હજી જાહેરાત તો થઈ નથી, પણ જે રીતે એ લોકોના હેન્ડસેટ અને સાથે 4G 3 મહિના માટે એ ફ્રી આપે છે અને એનો અર્થ એવો થયો કે લેટેસ્ટ બાય એન્ડ ઓફ સપ્ટેમ્બર રિલાયન્સ કદાચ એટલીસ્ટ 80% ઓફ ધીસ કન્ટ્રી એટલે પેન ઇન્ડિયા લેવલ પર એ કરી શકશે લોન્ચ એ પોતાનું. અને જે જાતના ફીચર્સની વાતો થઈ રહી છે અત્યારે, કારણ કે આ રોકાણ જેણે કર્યું છે લગભગ 1 લાખ કરોડથી પણ વધારે છે, એટલે દરેકને એક ઉત્સુકતા તો છે જ કે એવું કંઈક શું નવું આમાં આવશે.
અને કદાચ એને કારણે આ જે ઘટાડો થયો અને આપણે બધામાં જ ઘટાડો જોયો. અમે ભારતીય ઇન્ફ્રાટેલમાં થોડો ઘણો આપણને ઉપરની તરફ જોવા ચોક્કસ મળ્યું છે. જો તમે ત્રણને મૂલવો, આરકોમ છે, ભારતીય અને આઈડિયા, મને એવું લાગે છે કે કદાચ જો કોઈ સક્ષમ હશે આ કોમ્પિટિશનને ઝીલવા માટે તો એ ભારતીય એરટેલ જ છે. અને સાથે ભારતીય ઇન્ફ્રાટેલનો પણ સપોર્ટ છે. એટલે એ જ રીતે તમે જુઓ તો જ્યારે ભારતીય એરટેલની અંદર ઘટાડો આવે કોઈ પણ કારણસર, તો ચોક્કસ એક ખરીદારીનો તમને અવસર મળશે જ. અલબત્ત મેં આપને કહ્યું તે પ્રમાણે રિલાયન્સ જીઓની કોમ્પિટિશન કેવી હશે એ તો હજી રહસ્ય બિલકુલ અકબંધ છે. જ્યાં સુધી લોન્ચ નહીં થાય ત્યાં સુધી આપણને માત્ર આપણે યુ ટુ કીપ ગેસિંગ કે આ લોકોને કેટલી કોમ્પિટિશન નડશે અને કયા ભાવે રિલાયન્સ જીઓ એ બધા પોતાના ગ્રાહકોને ઓફર કરશે. ત્યારે જ નવા ટેલિકોમ મંત્રીજીએ પણ આપણે જોયું છે આ એક નવી બેઠક બોલાવી છે અને બધા જ ટેલિકોમ ઓપરેટર્સને ત્યાં બેઠકમાં હાજરી આપવા જણાવવામાં આવ્યું છે. તો જોવું રહ્યું એ બેઠકનું શું આઉટકમ આવે છે. પણ અત્યારે જો માર્કેટ પર નજર કરીએ તો માર્કેટ એક અપટ્રેન્ડમાં છે. 8,540ના લેવલ હવે અહીંયા નિફ્ટી પર બનતા દેખાઈ રહ્યા છે. એની વચ્ચે આ સપ્તાહના ટોપ ગેનર્સ પર નજર કરીએ તો કેન ઇન્ડિયાની વાત તો આપણે કરી લીધી છે. HPCL એક બીજું કાઉન્ટર છે જ્યાં આપણે જોઈ રહ્યા છે ઓલમોસ્ટ 9% તેજી બનતી દેખાય છે અને સાથ આપ્યો છે BPCL. તમે જો ત્યાં પણ ઓલમોસ્ટ 4.5% આસપાસની તેજી ત્યાં પણ બનતી દેખાય છે. રુચિત, બંનેમાંથી પસંદગી કરવી હોય તો કોઈ કાઉન્ટર ગમશે? ઇનફેક્ટ ત્રણેય OMCs જો છે, HPCL, BPCL, IOC, ત્રણેય હજી બી સતત અપટ્રેન્ડના એક સાઇન છે આ સ્ટોક્સમાં. આ સ્ટોક્સમાં એક કન્સોલિડેશન ફેઝ પછી ફરીથી આ સ્ટોક જો બ્રેકઆઉટ આપ્યા છે, લાસ્ટ 3 ટ્રેડિંગ સેશન્સથી જે બ્રેકઆઉટ પછી પણ મૂવ આવ્યું છે, એમાં એક સારી વાત છે કે વોલ્યુમ્સ પણ હજી બી સારા છે. તો કરંટ લેવલ્સ ઉપર પણ એટલા સારા વોલ્યુમ્સ મૂવ આવી રહ્યું છે, એક પોઝિટિવ સાઇન છે. તમે સ્પેસમાંથી સ્પેસિફિકલી અમે કરંટ લેવલ્સથી IOC ઉપર વધારે બુલિશ છીએ શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી. IOCનું ચાર્ટ જોઈએ તો ફર્સ્ટલી 52 વીક હાઈ ઉપર એક ફ્લેગ પેટર્નની ફોર્મેશન થઈ હતી જે એક બુલિશ ફોર્મેશન છે. એ ફ્લેગ પેટર્નની બ્રેકઆઉટ આવ્યા પછી એક કન્ટિન્યુડ મોમેન્ટમ છે. તો મને લાગે છે IOCમાં એક સારું મોમેન્ટમ હજી બી પિકઅપ થઈ શકે છે કરંટ લેવલ્સ ઉપરથી. તો એક 535 થી 540 રૂપિયાની રેન્જ આ સ્ટોક આગળ જઈને બતાડી શકે છે આવતા 1 થી 1 અઠવાડિયામાં. તો પ્રોબેબલી 514 515ની આસપાસ મળે તો મને લાગે IOCમાં એક હજી બી પોઝિટિવ ટ્રેન્ડ, પોઝિટિવ વ્યૂ રાખીને બાય સાઇડની પોઝિશન બનાવી શકીએ છીએ. ત્યારે જ અહીંયા એડવાન્સ એન્ઝાઇમનો જે રીતના આપણને સબસ્ક્રિપ્શન દેખાઈ રહ્યું છે, જગદીશજી શું ધ્યાન બને છે અહીંયા આપણને જે રીતના અત્યારે જે રીતના સબસ્ક્રિપ્શન અને જે રીતના IPO ને આપણે 60 ગણો ભરાતા જોયો છે, શું લાગે છે અહીંયા પ્રીમિયમ ઉપર એક લિસ્ટિંગ થવા માટેની અપેક્ષા રાખી શકાય? અત્યારે ચોક્કસ મને એવું લાગે છે કે જો તમે એનું એનાલિસિસ કરો કે એ જે એન્ઝાઇમ્સ બનાવે છે અત્યારે ભારતની એકમાત્ર કંપની છે, એને કોઈ કોમ્પિટિશન નથી, એટલે એને સ્કેરસિટી પ્રીમિયમ જેને આપણે કહીએ છીએ એ પૂરેપૂરી મળવાની શક્યતા છે. તમે એનું જો વર્કિંગ જુઓ તો પણ તમને એવું લાગશે કે એની જે કોમ્પિટિશન જે દુનિયામાં એક છે કંપની જેનું નામ નોવાઝાઇમ છે, એ નોવાઝાઇમ સાથે એનો જે તમે જે PE રેશિયો છે એ 45ની આસપાસ છે. અને જ્યારે આનું જે વર્કિંગ અત્યારે જે કરી રાખીએ એની બેલેન્સ શીટ પરથી તો એ લગભગ 35ની આસપાસ આવે છે. રિટર્ન બંનેના કેસની બિલકુલ એક જ છે અને જે સપ્લાય કરે છે એ માત્ર એક પોતાની વર્ચ્યુઅલ મોનોપોલી કન્ડિશનની અંદર કરે છે. અલબત્ત આ એક બાયોકોન જેવી ઇન્ડસ્ટ્રી છે જેમાં R&Dના ખર્ચા કમ્પેરેટિવલી ઘણા ઓછા થતા હોય છે, એટલે એનો ગ્રોથ હંમેશા ટિમિડ એટલે ધીરો રહેતો હોય છે. જે ફાર્માસ્યુટિકલ કંપની અંદર તમને જે ગ્રોથ જોવા મળે છે એવો ગ્રોથ તમને એની અંદર નથી મળતો. બીજું કે આમ ગણો તો એક ફેમિલી ઓન્ડ કંપની જેવું આ ચોક્કસ છે, પણ જે રીતે વેલ્યુએશન ગણવામાં આવ્યા છે અને મૂકવામાં આવ્યા છે અને આટલું પરફોર્મન્સ જોતા, અને મેં આપને કહ્યું તે પ્રમાણે એક સ્કેરસિટી પ્રીમિયમ કે ધેર ઇઝ ઓનલી કંપની ઇન ધી હોલ કન્ટ્રી કે આ એન્ઝાઇમ દરેકને સપ્લાય કરે છે. એટલે ફ્રોમ ધ જંક ફૂડ ટુ ધી ન્યુટ્રિશનની એક આ વાતો અત્યારે ચાલી રહી છે. એટલે અત્યારે ગ્રે માર્કેટમાં કેટલું પ્રીમિયમ છે એ તો મને ખબર નથી, પણ અત્યારના સંજોગો જોતા એવું લાગે છે કે જ્યારે લિસ્ટિંગ થશે ત્યારે ઓછામાં ઓછા 100 થી 150 રૂપિયાનો પ્રીમિયમ તો ચોક્કસ કમાન્ડ કરવું જોઈએ. ઓકે, ત્યારે તમે બાયોકોનની વાત કરી. બાયોકોન અને સિન્જિનના આપણે જે પરિણામો જોયા ત્યાંથી હવે તમે જુઓ બાયોકોન તો આજે ઓલરેડી આટલો બધો ભાગી ચૂક્યો છે, ક્યાં હવે તમને રોકાણ કરવાની તક દેખાઈ રહી છે? બાયોકોનની અંદર 800 રૂપિયાનો ભાવ આજે ક્રોસ કરી ગયા છે. તમે લગભગ 1 વર્ષ કે 1.5 વર્ષ પહેલા તમે જો આ બાયોકોનનો ભાવ જોશો તો આનાથી અડધાથી પણ ઓછો હતો અને લગભગ 5 વર્ષ સુધી આ બાયોકોનનો ભાવ 400 રૂપિયાની નીચે રહ્યો હતો.
અચાનક છેલ્લા 1 વર્ષ 1.5 વર્ષમાં બહુ ઝડપથી આનો ભાવ વધ્યો છે. અલબત્ત જે પરિણામો જે આવ્યા છે એ ખૂબ સારા છે, ધારણા કરતા પણ ઘણા સારા છે. આપણે કોમેન્ટ્રી પણ મેનેજમેન્ટની સાંભળી, એ લોકો પણ ઘણા આશાવાદી છે. એ પોતાનું જે ખર્ચો કરવાના છે પોતાના R&D ની અંદર, એ પણ એક બહુ પોઝિટિવ પાસું છે. પણ મને એવું લાગે છે કે જે 800 રૂપિયાનો ભાવ આજે આપણે જોયો, ઓલમોસ્ટ થોડો ઘણો એમાં ઘટાડો થયો છે. મને એવું લાગે છે કે આ ભાવે અત્યારે મને પોતાને અંગત રીતે બાયોકોન ખાસો એક્સપેન્સિવ લાગે છે. એટલે આ ભાવે હું આપણે કોઈને પણ રોકાણ કરવાની ભલામણ નથી કરતો. અને જેણે નીચે ભાવે લીધા હોય, કદાચ ઇવન આજે સવારે પણ લીધા હોય નીચલા ભાવે, તો ચોક્કસ એમણે પ્રોફિટ બુકિંગ થોડું ઘણું તો કરવું જ જોઈએ. સાથે સિન્જિનના આંકડાઓને જે રીતના આપણે જોયા છે, જગદીશજી અહીંયા શું કહેશો? સિન્જિન એ બાયોકોનની જ આપણે જાણીએ છીએ કે એક બાય પ્રોડક્ટ છે કે ઓર પ્રોડક્ટ છે. અને જો તમે મને ચોઇસ કહેવા કહો કે બિટવીન સિન્જિન અને બાયોકોન મારે આજની તારીખમાં કઈ ખરીદી કરવી જોઈએ, તો ડેફિનેટલી માય ચોઇસ વિલ બી ઓન સિન્જિન. કારણ કે સિન્જિનની અંદર હજી ઘણો મોટો અવકાશ તમને આ ભાવનો છે. બાયોકોન મને એવું લાગે છે કે સેચ્યુરેશન લેવલ પર પહોંચી ચૂક્યો છે. સિન્જિનની અંદર તમને અહીંથી લગભગ 20 થી 25% વધારો, આજથી 1 વર્ષનું જો તમે 1 થી 1.5 વર્ષનું રોકાણ કરવા માંગતા હો, તો હું પર્સનલી મને એવું લાગે છે કે તમને એમાં ઘણો મોટો અવકાશ છે. અને જો બે કંપની વચ્ચે જો પસંદગી તમે રાખો, તો ડેફિનેટલી મારી દ્રષ્ટિએ પસંદગી તમારે ફ્રોમ રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ પર્સન્ટેજ રિટર્ન થશે સિન્જિનમાં જ રાખવી જોઈએ. ત્યારે જ આપણે જોઈ રહ્યા છે જ્યાં આઈટીસી પર આજના દિવસે અપેક્ષા હતી કે થોડો સપોર્ટ મળતો દેખાશે આઈટીસી થી, તો સવારના સેશનમાં તો જોવા મળ્યો, પણ ત્યારબાદ થોડું આ તેજી ધોવાતી દેખાઈ. ફ્લેટ ટુ નેગેટિવ અત્યારે ચાલી રહ્યું છે, પણ તમે ચાર્ટ પર જુઓ તો થોડી ખરીદારી આ લેવલ પર આવી રહી છે. એટલે ઘટાડે ખરીદારીનું વ્યૂ પણ રોકાણકારો લઈ રહ્યા છે. રુચિત, અત્યારે શું લાગે છે આઈટીસીના ચાર્ટ? જે ઓલ્ધો એક ઓવરઓલ ટ્રેન્ડ આ સ્ટોકનો સારો છે, અપટ્રેન્ડમાં છે, પણ મને લાગે છે કે આ સ્ટોક હમણાં એક કન્સોલિડેશન ફેઝમાં જશે. જ્યાં આપણે જોયું છે કે નીચેના લેવલ્સથી જ્યાં 200 રૂપિયાથી 260 સુધીની એક સારી અપમૂવમાં થોડા ઇનિશિયલી સારા વોલ્યુમ્સ હતા, પણ જો રિસેન્ટ ઉપર આવ્યા બાદ આ 250-200ની રેન્જમાં કે વોલ્યુમ્સ એટલા ખાસ નથી. તો લાગી રહ્યું છે કે હમણાં જે ઓલરેડી આપણે અપમૂવ જોઈ છે પાસ્ટમાં, જ્યાં 200 થી 260 ગયો હતો, એ રેલીના પછી એક કન્સોલિડેશન ફેઝ હમણાં રહેશે. તો ડેફિનેટલી ઘણો ઘટાડો નહીં આવશે આ સ્ટોકમાં, પણ 238, 238, 239 સુધીનું ડિપ આ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં બતાડી શકે છે. બાયોન ડિપ્સનું સ્ટોક રહેશે, પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી નથી લાગતું કે આમાં કોઈ ખાસ મોમેન્ટમ મળશે. ડેફિનેટલી જેને લોંગ ટર્મ પર્સપેક્ટિવ છે, 4 થી 6 મહિના કે એનાથી ઉપરનો વ્યૂ છે, તો ઘટાડો આવે 238 રૂપિયાની આજુબાજુ, તો ત્યાં તમે આ સ્ટોકમાં ખરીદારી કરી શકો છો. ઓકે, સાથે રુચિત, આ સપ્તાહના જે મૂવર્સ ઓફ ધ વીક તરીકે આપણે જે કાઉન્ટરને જોયા છે, ઓરબિંદો ફાર્મા અને બીજું કાઉન્ટર બેંક ઓફ બરોડાનું, આ બંને સ્ટોક ઉપર શું ધ્યાન બને છે? વીકલી બેઝ પરના જે મૂવ દેખાયા છે આ બંને સ્ટોકમાં, એક આપણને 8.5% ઘટતો દેખાયો છે, તો બીજામાં 6% વધારો દેખાયો છે. શું ધ્યાન બને છે? કેવી રીતની ટ્રેડ પોઝિશન લઈ શકાય તેમ છે? ઓરોબિંદો ફાર્મા એક પોઝિટિવ વ્યૂ છે કરંટ લેવલ્સથી, પણ રિસેન્ટલી અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કર્યા છે. આ સ્ટોકે જોયું તો એક ફોલિંગ ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ 20 તારીખે પરમ દિવસે ટ્રેડિંગ સેશનમાં આપ્યું હતું, અને બ્રેકઆઉટની ઉપર વોલ્યુમ્સ પણ કમ્પેરેટિવલી સારા છે. એટલે લાગી રહ્યું છે કે આ ટ્રેન્ડ હજી બી કન્ટિન્યુ રહેશે. નિયર ટર્મ 820-822નું એક નાનું રેઝિસ્ટન્સ છે. જો એ 820-22ના રેઝિસ્ટન્સ ક્રોસ કરી દે તો પોસિબલ છે 850-860 સુધીના મૂવ્સ પણ આ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં આવી શકે છે. તો ડેફિનેટલી કરંટ લેવલ્સ ઉપર કે અહીંયાથી કોઈ પણ નાનો ઘટાડો આવે તો ઓરોબિંદો ફાર્મામાં બાય પોઝિશન બનાવવી જોઈએ. બેંક ઓફ બરોડા મને લાગે છે કે શોર્ટ ટર્મમાં સ્ટોક હજી બી પ્રેશરમાં રહેશે. આ સ્ટોક કે રિસેન્ટલી જોઈએ તો બીજા PSU બેંક્સને એટલો આઉટપરફોર્મ નથી કર્યું, અને આ સ્ટોક એક 142-141ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ બેઝ છે આ સ્ટોકમાં. તો પોસિબલ છે અહીંયાથી હજી 4 થી 5% ઘટાડો આવી શકે છે. તો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બેંક ઓફ બરોડામાં કોઈ ખરીદારી નહીં કરવી જોઈએ, પણ ડેફિનેટલી ફર્સ્ટ હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન આ સ્ટોકમાં થઈ ગયું છે, એટલે બ્રોડર ટ્રેન્ડ આ સ્ટોકનું પોઝિટિવ છે. તો કોઈ પણ ઘટાડો આવે તો તમને 3 મહિના કે 4 મહિનાનો વ્યૂ તે આ સ્ટોકમાં ખરીદારી કરવી જોઈએ. ઓકે, અત્યારે સમય થયો છે હવે એક રજા લેવાનો. માર્કેટ 8,534 પર ટ્રેડ કરી રહ્યો છે, અને બ્રેક પર જતા જતા જોઈએ કે રાજ્યસભા સોમવાર સુધી સ્થગિત થઈ ગઈ છે, કારણ કે ખૂબ જ હંગામો ત્યાં થયો છે, અને આવતું સપ્તાહ ખાસ કરીને ખાસું મહત્વનું રહેશે. લઈએ નાનકડો વિરામ. નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે. અને માર્કેટમાં જે રીતે એક સપોર્ટ મળતો દેખાયો છે, મિડ કેપથી મળતો દેખાયો છે, મિડ કેપમાં કયા સ્ટોક્સ અત્યારે બઝિંગ છે, વિગત લઈએ રિસર્ચ એનાલિસ્ટ આદિત્ય યાજ્ઞિક પાસેથી. આદિત્ય,
જી બિલકુલ નિશા, સૌથી વધારે વાત કરવા જઈએ તો મિડકેપમાં રિઝલ્ટ લઈને જ ખાસ એક્શન દેખાઈ રહ્યું છે. સૌથી પહેલા મોતીલાલ ઓસ્વાલના રિઝલ્ટ સાથે શરૂઆત કરીએ. તમે જો કુલ આવકની વાત કરવા જઈએ લગભગ 100% વધતી દેખાઈ, ત્યારે જ કંપનીનો જે નફો છે તે પણ લગભગ 74% વધતો દેખાયો. ખાસ કરીને તમે એબિટા માર્જિન્સ જુઓ તે પણ એબિટા લગભગ 40% વધતો દેખાયો, જેના પગલે સ્ટોક પર એક રિએક્શન જોઈએ તો ખાસું પોઝિટિવ રિએક્શન મળતું આપણને દેખાયું છે. તમે જુઓ લગભગ 17 થી લઈને 18% જેટલી તેજી આ સ્ટોકમાં બનતી દેખાઈ રહી છે. ક્લિયરલી એક પોઝિટિવ રિઝલ્ટ જેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ સ્ટોક પર પડતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ ભારત ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન્સે પોતાના રિઝલ્ટ પોસ્ટ કર્યા હતા, ત્યારબાદ સ્ટોકમાં સતત એક એક્શન આપણને દેખાઈ રહ્યું છે. નફો તમે જુઓ ઘણો વધતો દેખાતો, ત્યારે કંપનીની જે NII છે તેમાં પણ એક સારી એવી વૃદ્ધિ દેખાતી. સ્ટોકમાં સવારથી જ એક્શન દેખાઈ રહ્યું છે. જુઓ અત્યારે પણ લગભગ 12% જેટલું એક્શન યથાવત દેખાઈ રહ્યું છે. ક્લિયરલી એક પોઝિટિવ ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે આમાં પણ. સાથે જ હમણાં જેમ નિશાએ કહ્યું કે આવનાર સપ્તાહમાં ખાસ આપણી નજર રહેશે કે કેવી રીતના આગળ GST ને લઈને કેવી રીતના પેન આઉટ થાય છે, આગળ શું એક્શન્સ આવે છે, જેના પગલે લોજિસ્ટિક સ્ટોક્સમાં જુઓ તમે એક જબરજસ્ત તેજી બનતી દેખાઈ રહી છે. લગભગ 2% થી લઈને 2.5-2.5% જેટલી તેજી આ બધા જ સ્ટોક્સમાં બનતી દેખાઈ રહી છે. અલ્કાગો લોજિસ્ટિક્સ, પટેલ ઇન્ટિગ્રેટેડ, VRL લોજિસ્ટિક્સ ને સાથે સ્નોમેન લોજિસ્ટિક્સ જેવા લોજિસ્ટિક સ્ટોક્સમાં ખાસ એક્શન બનતી દેખાઈ રહી છે. એ ક્લિયરલી એક પોઝિટિવ ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે. GST ની જે આશાઓ બનતી દેખાઈ રહી છે તેને લઈને. એ સાથે જ વાત કરવા જઈએ તો ગઈકાલે જે ITC રિઝલ્ટ પોસ્ટ કર્યા હતા, સતત 12 ક્વાર્ટરના એક નેગેટિવ વોલ્યુમ ગ્રોથ બાદ હવે એક જે પોઝિટિવ વોલ્યુમ ગ્રોથ કંપનીએ ડિલિવર કર્યો છે, તેના થકી આજ સવારથી બે સ્ટોક્સમાં એક એક્શન દેખાઈ રહ્યું છે. તમે જુઓ ગોલ્ડન ટોબેકો લગભગ 15% જેટલું રેલી કરતું દેખાયું છે, ત્યારે જ ગોડફ્રે ફિલિપ્સ પણ લગભગ 3% જેટલું એક પોઝિટિવ સાઇડ બતાવી રહ્યું છે. ક્લિયરલી એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ ADF ફૂડ્સ આજ સવારથી એક્શનમાં દેખાઈ રહ્યું છે. સમાચારોના લીધે એક્શનમાં બનતું દેખાઈ રહ્યો છે આ સ્ટોક. ખાસ જે કંપનીની બોર્ડ મીટિંગ યોજાવાની છે જુલાઈ 27 ના રોજ, ત્યાં આગળ બોનસ ઇસ્યુને લઈને વિચારણા થતી દેખાશે, માફ કરશો, બાયબેકને લઈને આગળ વિચારણા થતી દેખાશે, જેના પગલે ક્લિયરલી એક પોઝિટિવ એક્શન પડતો દેખાઈ રહ્યો છે. આજ સવારથી જ એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડતો દેખાઈ રહ્યો છે. અત્યારે પણ લગભગ 6% જેટલી તેજી ત્યાં બનતી દેખાઈ રહી છે. જી ઓકે, આભાર આદિત્ય આ સમગ્ર વિગત માટે. ત્યારે આપણી સાથે આપણા એક્સપર્ટ એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાયેલા છે. જગદીશ, ખાસ કરીને ADF ફૂડ ઉપર આપનો એક વ્યૂ લેવા માંગીશું. બાયબેકની બેઠક પહેલા અત્યારે આપણે જોઈએ તો સ્ટોક 5.5% સુધી વધતો દેખાયો છે. શું ધ્યાન બને છે અહીંયા? વિક્રમ, આપણે ઘણા બધા ભૂતકાળમાં બી નજીકના ભૂતકાળમાં જોયા, જે બાયબેકના આપણે ઘણા એવા પ્રપોઝલ્સ આપણે જોયા. બાયબેકમાં માત્ર એક જ છે કે બાયબેક કયા ભાવે થાય છે અને કેટલા % સુધી કંપની પોતે બાયબેક કરવા તૈયાર છે. જનરલી એવું થતું હોય છે કે જે છેલ્લો માર્કેટ ક્લોઝ રેટ હોય એનાથી ભાવ થોડા ઘણા ઓછા આવતા હોય છે. એટલે કે ADF ફૂડની વાત કરીએ તો 98 રૂપિયાનો ભાવ હોય તો બાયબેક 94 રૂપિયા આવે, તો ડેફિનેટલી ઇટ વિલ બી કન્સિડર ટુ બી અ નેગેટિવ ન્યૂઝ. સિવાય કે કંપની પોતે બાયબેક એનાથી થોડા ઘણા વધારે ઊંચા ભાવે કરવાની જાહેરાત કરે, થોડો સમય વધારે આપે તો તેમાં ચોક્કસ તમને ઉછાળો જોવા મળશે. પણ અત્યાર સુધી મેં જોયું છે કે મોટા ભાગના બાયબેક જે તમારા માર્કેટ ભાવ છે એનાથી કાં તો નજીક એકદમ હશે અથવા તો એનાથી ઓછા ભાવે જ આવ્યા છે. એટલે બાયબેકથી કંઈ ખાસ મોટો ફેર આ કંપનીમાં પડે ભાવમાં એવું મને અત્યારે લાગતું નથી. અલબત્ત મેં આપને કહ્યું કે કદાચ કોઈ ઊંચા ભાવે બાયબેકની જાહેરાત કરે એ વસ્તુ જુદી છે. બાકી માત્ર આ સમાચારથી આજે ખરીદી કરીને જવું હું નથી માનતો કે એમાં કંઈ તમને મોટું વળતર મળે. જોખમ વધારે છે અને વળતર બહુ ઓછું છે એવું મારું અંગત માનવું છે. ત્યારે જે રીતે અત્યારે આદિત્યએ કીધું કે આવતા સપ્તાહે GST ઉપર ચર્ચા થઈ શકે છે, લગભગ 5 કલાક લાંબી ચર્ચા માટે સહમતિ સધાઈ છે. તો આપણે જોઈએ છે કે ગત સપ્તાહમાં ગતિ, લોજિસ્ટિક સ્ટોક્સ બીજા એટલા બધા ચાલી ગયા હતા, પછી કન્સોલિડેશન આવી ગયું હતું. આ સપ્તાહનો ટોપ ગેનર કહી શકાય VRL લોજિસ્ટિક હતું. ભલે એક અલગ ખબરોને કારણે ઇમ્પેક્ટ એના પર જોવા મળ્યો તો પણ 13%નું રિટર્ન અહીંયા મળી ચૂક્યું છે. હજી રુચિત લાગે છે કે હજી તેજી બાકી છે, આમાં એક ખરીદારી કરવી જોઈએ? જી, શોર્ટ ટર્મ ટ્રેન્ડ અગર વાત કરીએ તો આ સ્ટોક એક સારું એક કરેક્ટિવ બાદ ફરીથી એક ગેપ અપ ઓપનિંગ સાથે પોઝિટિવ ટ્રેન્ડમાં આવ્યું છે. એના જો ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ છે, ફર્સ્ટલી સુપર ટ્રેન્ડ અને PSR એ પણ બંને એક પોઝિટિવ મોડમાં છે. તો મને લાગે છે કે હજી બી અપસાઇડ મોમેન્ટમમાં સ્ટોકમાં આવી શકે છે. 390 સુધીના મૂવ્સ ઇમિડિયેટલી શોર્ટ ટર્મમાં લાગી રહ્યું છે, આ સ્ટોક બતાડી શકે છે. તો ડેફિનેટલી કોઈકને અગર ફ્રેશ ખરીદારી પણ કરવી હોય તો 330, 332 ની આજુબાજુ સ્ટોપલોસ મૂકીને 390 રૂપિયાના ટાર્ગેટ્સ માટે આ સ્ટોકમાં ખરીદારી કરી શકે છે.
ઓકે, અત્યારે યુએફઓ મૂવીઝ માટે આપણને એક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, એક બ્લોક ડીલ માટેના, અને તેને લઈને આપણે જોઈએ તો સ્ટોકની અંદર પણ અત્યારે આપણને એક સારો એવો ખાસો એક બઝિંગ સાઇડનો અપસાઇડનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. રુચિત, અહીંયા યુએફઓ મૂવીઝના સ્ટોકને જોતા શું લાગે છે? આ જે તેજી આવી છે એ સસ્ટેનેબલ લાગે છે? ડેફિનેટલી તેજી પણ છે અને વોલ્યુમ્સ પણ આ સ્ટોકમાં હમણાં સારા આવી રહ્યા છે, તો મને લાગે છે આ સ્ટોક હજી બી અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. આ સ્ટોકમાં અગર રિસન્ટ પાસ્ટ અગર જોઈએ તો આ અપમૂવ એક સસ્ટેનેબલ અપમૂવ પણ છે, તો મને લાગે છે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ તો પણ આ 640-650 સુધીના ભાવ આવતા અઠવાડિયામાં બતાડી શકે છે. તો ડેફિનેટલી એક પોઝિટિવ બાયસનેસ છે. એક 568-569 નું સ્ટોપ લોસ મૂકવું જોઈએ લોંગ પોઝિશન ઉપર, અને 640 પ્રોબેબલી આવતા અઠવાડિયામાં ટાર્ગેટ સ્ટોકમાં આવી શકે છે. ઓકે, ત્યારે જ સમય થયો છે એક નાનકડા વિરામનો, ત્યારબાદ બીજા સ્ટોક્સ પર રહેશે નજર. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ક્લોઝિંગ બેલ, અને અત્યારે આપણે જોઈએ તો L&T ફાઇનાન્સના અત્યારે આપણે જોઈએ તો ટર્નના પરિણામ આવતા દેખાઈ રહ્યા છે. નફો અહીંયા જે છે તે 193 કરોડથી વધીને 207 કરોડ રૂપિયા ઉપર આવતો દેખાઈ રહ્યો છે. L&T ફાઇનાન્સના આપણે જોઈ રહ્યા છે, અને નેટ એનપી અહીંયા જોઈએ તો એ આપણને વધતી જોવા મળી છે, 2% વધીને અહીંયા 3.13% ઉપર આવતી જોવા મળી છે. ગ્રોસ એનપીએ જોઈએ તો એ અહીંયા 4.5% ઉપર આવતા જોવા મળી રહ્યા છે. પ્રોફિટના ફ્રન્ટ ઉપર જોઈએ તો એ અહીંયા 192 કરોડથી વધીને 207 કરોડ રૂપિયા પર આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોકમાં અત્યારે આપણે જોઈએ 5% સુધીનો ઘટાડો દેખાઈ રહ્યો છે. મેજર ડાઉનસાઇડ અહીંયા નથી દેખાઈ રહી, પરંતુ અહીંયા ગ્રોસ એનપીએ ના ફ્રન્ટ ઉપર અને નેટ એનપી ના ફ્રન્ટ ઉપર આપણને દબાણ ચોક્કસ બનતું દેખાયું છે. નફાના ફ્રન્ટ ઉપરથી આપણે જોઈએ તો અહીંયા આપણને ટ્રેન્ડ હજુ પણ પોઝિટિવ દેખાયો છે. ખાસ કરીને અહીંયા નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અને માર્જિન્સ ઉપર આપણે એક નજર રાખવાની રહેશે. એના આંકડાઓ આવતા જશે, એમાં આપણે એના ઉપર ચર્ચા કરીશું. પરંતુ અત્યારે જે રીતના એનપી ના ફ્રન્ટ ઉપર દબાણ બનતું દેખાયું છે, તેની ઇમ્પેક્ટ અહીંયા સ્ટોક માટે થઈને આપણને થોડી એક નેગેટિવ બનતી દેખાઈ રહી છે. હવે આ સ્ટોકમાં આપણે જોઈએ 1% સુધીનો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. જગદીશજી, હજી ઇનિશિયલ આંકડાઓ આપણી પાસે આવ્યા છે. ગ્રોસ અને નેટ એનપીએ બંનેના ફ્રન્ટ ઉપર દબાણ બનતું દેખાયું છે. પ્રોફિટ જે છે તે આપણને સુધરતો ચોક્કસ દેખાયો છે. શું ધ્યાનમાં રહેશે L&T ફાઇનાન્સ હોલ્ડિંગ પર? બે વસ્તુ છે વિક્રમ L&T ફાઇનાન્સ માટે. એક તો એક બહુ લિમિટેડ રેન્જની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી ફર્યા કરે છે. તમે જોશો તો નીચે લગભગ 65-66 ની આસપાસ અને ઉપર 75-77 ની આસપાસ. ભાગ્યે જ એણે 80 રૂપિયાનો પોતાનો એક લેવલ ક્રોસ કર્યો છે. બીજું, જ્યાં સુધી પરિણામનો સવાલ છે, આપણે પહેલા બી એકવાર વાત થઈ છે આના વિશે, કે કોઈ પણ બેંકના પરિણામ હોય, પછી કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ હોય, કે PSU બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય, નફો ગમે એટલો સારો હોય, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઘણી એટલી સારી હોય, એ બધાની વચ્ચે જો છેલ્લે જ્યારે આપણે NPS ના આંકડા જોઈએ અને એવું ખબર પડે કે એ NPS ના આંકડા આગલા ક્વાર્ટર કરતા કે એના આગલા વર્ષના સેમ ક્વાર્ટર કરતા વધારે છે, તો જે તરત ઇફેક્ટ આવે છે એ સંપૂર્ણપણે પ્રોફિટની ને એની સદન રીતે ધોવાઈ જતી હોય છે. અને માત્ર એક જ વસ્તુ છે કે NPA ના પર્સન્ટેજ કેટલા છે, એટલે એસેટ ક્વોલિટી એની ડિટોરેટ થઈ છે. અને બીજું કે આ કંપનીએ કે જે કોઈ બેંક હોય એણે પોતાની જે આવી ખરાબ એસેટ છે એ ARC ને કેટલી વેચી છે એના પર બી બહુ મોટો મદાર રાખે છે. એટલે આ આંકડા માત્ર પ્રોફિટથી આપણે જોઈએ ને જેવો NPA ના આંકડા આવે અને એમાં જો સુધારો હોય તો અચાનક જ આ શેરમાં તેજી જોવા મળે છે, અને જો એમાં વધારો હોય NPAમાં તો એમાં ઘટાડો જોવા મળે છે. આપણે હમણાં કહ્યું તે પ્રમાણે NPA ના આંકડા બિલકુલ L&T ફાઇનાન્સમાં વધતા લાગે છે, એટલે એમાં ઘટાડો તમને ચોક્કસ દેખાશે જ. એટલે પ્રોફિટ સારો છે, છતાં બી શેરનો ભાવ નથી ચાલતો. અને ખાસ કરીને આ કંપનીમાં તો મેં આપણે કહ્યું એક જ બહુ જ મર્યાદિત રેન્જની અંદર આ શેર છેલ્લા કેટલાય સમયથી ચાલ્યા કરે છે. ટેકનિકલ એરર સુધારી દઈએ, જે NPA ના આંકડા આપણી સામે છે, હવે એ પ્રોપર આંકડાઓ છે. નેટ NPA ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણે જોઈ રહ્યા છે 3.82% હતા, એમાંથી ઘટી 3.13% થતા જોવા મળ્યા છે. અને ગ્રોસ NPA જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણે જોઈએ છે 4.85%થી ઘટીને 4.58% આપણને જોવા મળી રહ્યા છે. L&T ફાઇનાન્સ હોલ્ડિંગના કાઉન્ટર પર એકવાર ટેકનિકલી જોઈ લેવું જોઈએ રુચિત, શું કોલ બને, કારણ કે અત્યારે એક સડન સ્પાઇક આવ્યું છે. સ્ટોકનું બ્રોડર ટ્રેન્ડ હમણાં પોઝિટિવ ટર્ન થઈ ગયું છે. આપણે જો નીચેના 52 રૂપિયાના લેવલ્સથી આ સ્ટોક બોટમ બનાવીને
એક સારું એક અપમૂવ બતાડ્યું હતું એપ્રિલ મહિના સુધી. એના પછી એક સાઇડવેઝ કન્સોલિડેશન ફેઝમાં છે, પણ આ કન્સોલિડેશન ફેઝ હજી બી અપટ્રેન્ડનો જ પાર્ટ છે મને લાગે છે. તો મને નથી અનુમાન લાગતું કે આ સ્ટોકમાં કોઈ ખાસ મોટો ઘટાડો કરંટ લેવલ્સથી બતાડશે. 72 ની આજુબાજુ શોર્ટ ટર્મ એક ટ્રેડિંગ સપોર્ટ બેઝ છે ત્યાં, અને મને લાગે છે ઉપર આ જો 82 નું રિસન્ટ હાઈ છે, આવતા ટાઈમે એ રિસન્ટ હાઈ 82 પણ ક્રોસ કરી શકે છે. તો ડેફિનેટલી એક બાઇંગ પોઝિશન આ સ્ટોકમાં કરી શકે છે. થોડુંક ટાઈમ હોરાઇઝન થોડુંક લાંબુ રાખી શકે છે, 2 થી 3 મહિના એટલીસ્ટ તમે ટાઈમ હોરાઇઝન રાખવા જોઈએ, કેમ કે અત્યારે તો એક કન્સોલિડેશન ફેઝમાં છે. એકવાર આ કન્સોલિડેશનથી ફેઝમાંથી નીકળશે એના પછી જ મોમેન્ટમ પિકઅપ થશે. તો કોઈ પણ ઘટાડો આવે તો આ સ્ટોકમાં ખરીદારી કરવાની સલાહ છે. ઓકે, આ સાથે જ એનપીના આંકડામાં જે આપણે આ ફેરફાર થતો જોયો છે તેનું મુખ્ય કારણ એ છે કે અહીંયા જે એનપી નંબર્સ છે તેને ક્વાર્ટર 4 ની અંદર નક્કી કરવા માટે તેના જે મેથડ હતા, રેકગ્નાઇઝેશન મેથડ જે હતી એમાં આપણે ફરક થતો જોયો છે, જેના પગલે આપણે ગ્રોસ અને નેટ એનપીએ બંનેના ફ્રન્ટ ઉપર સુધારો આવતો દેખાયો છે. સ્ટોક પણ હવે આપણે જોયો તો અહીંયા 3% સુધી આપણને સુધારતો દેખાયો છે. શરૂઆતમાં આપણે આંકડાઓને લઈને અહીંયા થોડું દબાણ આવતું જોયું હતું, પરંતુ હવે જે રેકગ્નાઇઝેશન મેથડ ચેન્જ થયા પછીના જે આપણને ગ્રોસ અને નેટ એનપીના આંકડા આવ્યા છે તેના આધારે અહીંયા એનપીના ફ્રન્ટ ઉપર એક સારી એવી રાહત મળતી દેખાય છે. એસેટ ક્વોલિટી અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે એલ&ટી ફાઇનાન્સ હોલ્ડિંગની અહીંયા સુધરતી જોવા મળી રહી છે. ટેકનિકલી એના ફંડામેન્ટલ વ્યૂ આપણે અહીંયા લીધો એલ&ટી ફાઇનાન્સ હોલ્ડિંગ માટેનો, પરંતુ હવે એ સિવાયના બીજા કેટલાક કાઉન્ટર્સ ઉપર આજે આપણે નજર કરીએ ઇન્ડેક્સમાં, કે જ્યાં આપણને છેલ્લા કલાકની અંદર અત્યારે આપણને ઘણી સારી મૂવ આવતી જોવા મળી છે. એમાં એક કોલ ઇન્ડિયાનું કાઉન્ટર જોઈએ, ડાઉન સાઇડ ઉપરથી 5% સુધીની એક રિકવરી દેખાડી રહ્યું છે. રુચિત, શું ધ્યાન બને છે અહીંયા? યસ, તો ઓલરેડી એક સારો રનઅપ આવી ગયું છે સ્ટોકમાં. 335-340 ની રેન્જ હમણાં થોડુંક રેઝિસ્ટન્સ પણ છે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે. ઓલ્ધો ઓવરઓલ ટ્રેન્ડ આ સ્ટોકનો હમણાં પોઝિટિવ છે, આઉટલુક પણ અમારું પોઝિટિવ છે આ સ્ટોકમાં, પણ કરંટ લેવલ્સ ઉપરથી ખરીદારી કરવાની એટલે રિસ્ક રિવોર્ડ વધારે ફેવરેબલ નહીં રહેશે. તો કરંટ લેવલ્સ ઉપર તમને એન્ટ્રી નહીં કરવી જોઈએ. જો અગર આવતા ટાઈમમાં આવતા સમયમાં જો અગર આ સ્ટોકમાં ફરીથી ઘટાડો આવે અને 315-310 ની રેન્જમાં મળે તો જ મારા ખ્યાલથી એક સારું એક રિસ્ક રિવોર્ડ રેશિયો ત્યાં બની શકે છે. તો ડેફિનેટલી ઓલ્ધો એક પોઝિટિવ ટ્રેન્ડ છે આ સ્ટોકમાં, બાય ઓન ડિપ્સની સલાહ છે અને કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકને અવોઇડ કરવો જોઈએ. ખરીદારી આગળ વધી રહી છે, એમાં તમે જુઓ અત્યારે તો તેજી કરતું એલ&ટી ફાઇનાન્સ હોલ્ડિંગ દેખાઈ રહ્યું છે. 3% નિશામાંથી રિકવરી આવી પરિણામો બાદ. બીજું એક કાઉન્ટર છે INFS એન્જિનિયરિંગ, તમે જુઓ 7.5% ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને છેલ્લા કલાકવારમાં 0.5% ઉમેરો થઈ ગયો છે. સરેરાશ વોલ્યુમ કરતાં લગભગ 25% વોલ્યુમ વધારે છે. રુચિત, શું કોલ બને? જે સ્ટોકમાં 53.5 ની આજુબાજુ એક સારું રેઝિસ્ટન્સ છે આ સ્ટોકમાં. જો અગર આના હિસ્ટ્રી જોઈએ તો સપ્ટેમ્બર 2015માં એક સ્ટ્રોંગ સપોર્ટ હતો 54 રૂપીસનો, એ સપોર્ટ બ્રીચ થઈ ગયો હતો અને એ સપોર્ટ એકવાર બ્રીચ થયો એના પછી ઘણા લાંબા સમયથી આ સ્ટોક ફરીથી 54 રૂપિયાની ઉપર હજી સુધી ગયું નથી. તો જો સપોર્ટ હતું એ ફર્સ્ટ રેઝિસ્ટન્સ છે. જો અગર આ સ્ટોક આવતા સપ્તાહમાં 54 રૂપિયાની ઉપર જાય તો જ આ સ્ટોકમાં સ્ટ્રેન્થ હજી કન્ટિન્યુ થઈ શકે છે. તો ડેફિનેટલી કોઈ અગર ટ્રેડિંગ કરવી હોય આ સ્ટોકમાં તો વેટ કરવું જોઈએ. અત્યારે 54 ની ઉપર જો અગર આવતા અઠવાડિયામાં સ્ટોક નીકળતું દેખાય તો જ પછી બ્રેકઆઉટમાં સ્ટોકને બાય કરવું જોઈએ, નિયર ટર્મ ટાર્ગેટ 65 ની આજુબાજુ લઈને. સાથે જ બીજું એક કાઉન્ટર આપણે અહીંયા જોઈએ કે જ્યાંથી આપણને એક શાર્પ રિકવરી આવતી જોવા મળી છે. એમાં આપણે જોઈ શકીએ છીએ ટાટા મોટર્સના કાઉન્ટરની અંદર આપણે જોયો તો એક સારો એવો રિકવરીનો બાઉન્સનો ટ્રેન્ડ બનતો દેખાયો છે. અને સિવાય જે ડાઉન સાઇડમાં હતા એ કાઉન્ટર્સની અંદરથી આપણે જોઈએ કે જ્યાં આપણને રિકવરી આવતી જોવા મળી છે એવો સ્ટોક આપણે અહીંયા આઈટીસી જોઈ શકીએ છીએ. સવારના ભાગમાં આપણને મજબૂતીમાં હતો, પછી પ્રેશર આવતું દેખાયું અને અત્યારે ફરી પાછો આપણને આ સ્ટોક એક થોડો સુધારા તરફની ચાલમાં આવતો દેખાઈ રહ્યો છે. શું ધ્યાન બને છે અહીંયા જગદીશજી? ખાસ કરીને આપણે જે FMCG કંપનીઝના આંકડાઓને જોઈએ તો એને જોતા આપને લાગે છે કે અહીંયા હજુ પણ ખરીદદારી કરવી જોઈએ? સારા વરસાદની જે અપેક્ષા છે તેને જોતા કદાચ ક્વાર્ટર 2 ની અંદર આપણે અહીંયા ગ્રામીણ ક્ષેત્રની માંગને સુધરતા જોઈએ. મને એવું લાગે છે કે જે ગઈકાલે આંકડા આવ્યા આમાં એગ્રીકલ્ચર ઇન્કમ ને FMCG આ બંને આપણા ધારણા કરતાં પોઝિટિવ હતા. એગ્રી ઇન્કમમાં તો લગભગ 14%ની સામે 20% જેટલો વધારો આપણે જોયો અને જે એનું FMCG સેક્ટર છે એમાં પણ આપણે લગભગ 10,000 કરોડની ઉપર જે જોયો, જે આપણે એક ધારણા કરતાં પણ ઘણો વધારે હતો. સિગરેટનો જે વોલ્યુમ ગ્રોથ છે જે ધારણા હતી લગભગ 6-6.5 કે 7% જેટલી, એ લગભગ મારી દ્રષ્ટિએ તો એ મેન્ટેન કર્યું જ છે, કારણ કે એ પ્લાન્ટ એનો જે આ ક્વાર્ટરની અંદર મે અને જૂનની વચ્ચે, એપ્રિલ અને મેની વચ્ચે 15 દિવસ બંધ હતો, કારણ કે જે પેટ્રોલ વોર્નિંગની વાત હતી અને પેટ્રોલ વોર્નિંગ લગભગ 80% તમારા ખોખા પર કવર થવી જોઈએ એને કારણે એ લોકોએ પોતાના પ્લાન્ટ બંધ રાખ્યા હતા.
જો કે કંપની એવું કહ્યું કે અમારી પાસે પાઇપલાઇનમાં પૂરતો સ્ટોક છે એટલે કોઈ વાંધો નહીં આવે, પણ ડેફિનેટલી પ્રોડક્શનમાં તો એ થોડું ઘણું હેમ્પર થયું હતું. એટલે એના રિઝલ્ટ પણ સારા હતા અને મોટાભાગના બ્રોકરેજ હાઉસ જ્યારે સવારે મેં એનાલિસિસ જોઈ તો લગભગ 275 થી મળીને 290 રૂપિયા સુધીનો ભાવ એ લોકોએ મૂક્યો છે. જે જાતનું ડાયવર્સિફિકેશન કર્યું છે અને ખાસ કરીને એફએમસીજીમાં ફોર એક્ઝામ્પલ એક આશીર્વાદ આટા નામની એની એક પ્રોડક્ટ છે આઈટીસીની, એનું એક તમે વેચાણ જુઓ તો તમને સરપ્રાઇઝલી એના આંકડા લાગશે. એટલે આ બધું જોતા મને એવું લાગે છે કે એક તો સારી કંપની છે, ડિવિડન્ડ સારું આપે છે, મેનેજમેન્ટ સારી છે. ઓફકોર્સ મિસ્ટર દેવેશ્વર આ એજીએમ પછી હવે રિટાયર ફેબ્રુઆરી 2017માં થશે, પણ આ બધું જોતા મને એવું લાગે છે કે બહુ સારું એક ડિફેન્સિવ એફએમસીજી સેક્ટરમાં જો તમે ગણો તો ચોક્કસ આઈટીસીનું આપણે નામ મૂકી શકાય. ઓકે, અત્યારે આપણે જોઈ રહ્યા છે એમએનએમ ફાઇનાન્શિયલના Q1ના પરિણામો આવી ગયા છે. જે રીતનો પોલ હતો 145.4 કરોડની સામે આપણે જોઈ રહ્યા છીએ ચોખ્ખો નફો 87 કરોડ પોસ્ટ થતો જોવા મળી રહ્યો છે. ખાસો મોટો ડ્રોપ કહી શકાય અહીંયા જોવા મળી રહ્યો છે. પણ સામે એનઆઈઆઈ તમે જુઓ તો 810.2 કરોડની સામે 675.4 કરોડ આવતો જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ સડન ડ્રોપ છે, ફોલ છે. પણ આપણે જોઈ રહ્યા છે સ્ટોક અલગ રીતે રિએક્ટ કરી રહ્યું છે. આંકડા ઉપર ફરી એકવાર નજર કરી લેવી જોઈએ, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે તો નફાના ફ્રન્ટ પર પણ ખાસું ડિપ દેખાઈ રહ્યું છે, એનઆઈઆઈ મિસ દેખાઈ રહ્યું છે, ખાસો મોટો ઘટાડો આ આંકડાઓમાં આવતો દેખાઈ રહ્યો છે. કારણ કે તમે જો નફો 145 કરોડનું અનુમાન હતું એની સામે 87 કરોડ છે. એનઆઈઆઈની આપણે જો ગણતરી કરીએ 810 કરોડની સામે 675 કરોડ આવતો જોવા મળી રહ્યો છે. પણ મોટા ઘટાડા બાદ પણ અત્યારે સ્ટોક્સ આપણે જોઈ રહ્યા છે થોડુંક કહી શકાય અલગ રીતે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. એક અલગ આરબીઆઈના જે નોર્મ્સ હતા, નવા નોર્મ્સ પ્રમાણે એ રીતે જે પ્રોવિઝન્સ તેઓએ કર્યા છે એ રીતે 691 કરોડના પ્રોવિઝન્સ અહીંયા પોસ્ટ કરતા જોવા મળ્યા છે. હજુ આપણી પાસે બધા કહી શકીએ આંકડાઓ આવતા જોવા મળશે, પણ જે રીતે મેનેજમેન્ટ કહી રહ્યું છે કે જે રીતે ક્યુમ્યુલેટિવ એડિશનલ પ્રોવિઝન્સ કરવામાં આવ્યું હતું આરબીઆઈના નોર્મ્સ મુજબ એ પ્રમાણે 691 કરોડ અહીંયા આવતું જોવા મળી રહ્યું છે. તો આ જે આંકડાઓ છે એની જોતા જગદીશજી શું સમજવું જોઈએ, કારણ કે સ્ટોક તો અલગ રીતે રિએક્ટ કરી રહ્યું છે? ડેફિનેટલી અત્યારે લગભગ 320-21 ની આસપાસ છે. થોડો ઘણો ઘટાડો આ રિઝલ્ટનો જ્યારે આપણે ફ્લેશ કર્યા એ પછી એ ઘટ્યો છે. પ્રોવિઝનિંગ તમે કહ્યું એ પ્રમાણે લગભગ ખાસું એવું મોટું છે. નફો લગભગ 145 ની સામે 87 કરોડ છે. એનઆઈઆઈ પણ ખાસી એવી ઘટી છે. પણ આમ જુઓ તો ફંડામેન્ટલી આ શેર ખરેખર ખૂબ સારો છે. એટલે આપણે જ્યારે પૂરેપૂરા આનું વિશ્લેષણ કરીએ ત્યારે જ ખબર પડે કે પ્રોવિઝનિંગ કઈ રીતે કર્યું છે. એક બીજી વસ્તુ છે કે નવા એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ્સની જે આપણે વધમાં વાત કરીએ છીએ એને કારણે પણ ઘણીવાર આ જે આગલા ક્વાર્ટરની કે આગલા વર્ષની સરખામણી થોડી ઘણી મુશ્કેલ ચોક્કસ પડે છે આપણને. પણ આ બધું જોતા કંપની ફંડામેન્ટલી બહુ જ સારી છે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝની અંદર. એટલે કદાચ વિશ્લેષણ કર્યા પછી કોઈ ભાવ ઘટે અને નીચલો કદાચ થોડો ઘણો આમાંથી તમને એક ચાન્સ મળે લગભગ 300 રૂપિયાની આસપાસ, તો ચોક્કસ તમારા પોર્ટફોલિયોમાં એક રાખવા જેવો શેર છે. ઓકે, રુચિત કોઈ ટેકનિકલ વ્યૂ અહીંયા એમએનએમ ફાઇનાન્શિયલ્સ માટે? જી, મોરલેસ મારા વ્યૂઝ જગદીશજી મેચ કરી રહ્યા છે. 300 ની આજુબાજુ આ સ્ટોકમાં ટેકનિકલી પણ એક ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. આ સ્ટોક રિસન્ટલી અગર ગયા 6 મહિનામાં જોઈએ તો 89 ડેઝ ઓફ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ડેલી ચાર્ટ્સ ઉપર ઘણું સ્ટ્રોંગ સપોર્ટ એક કર્યું છે. અપટ્રેન્ડમાં છે, જ્યારે પણ કરેક્શન આવે છે તો 89 EM સપોર્ટ લઈ રહ્યો છે આ સ્ટોક, જે 300-301 ની બાજુ આવી રહ્યો છે. તો થોડું એક માર્જિનલ ડિક્લાઇન્સ પોસિબલ છે આ સ્ટોકમાં 300 રૂપિયા સુધી, પણ 300 સુધી આવે તો ડેફિનેટલી ખરીદારી આ સ્ટોકમાં ત્યાં કરવી જોઈએ. ઓકે, ત્યારે જ અહીંયા હવે હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ નજર કરીશું આજના ક્લોઝિંગ પર. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ક્લોઝિંગ બેલ અને અત્યારે માર્કેટનો ટ્રેન્ડ જોયો તો 8540 ની ઉપર આપણને નિફ્ટી પહોંચતા જોવા મળી, પરંતુ ત્યારબાદ હવે આ લેવલની આસપાસ આપણને કન્સોલિડેટ થતી દેખાઈ રહી છે. 5% સુધીની મજબૂતી આપણે અહીંયા આવતી જોઈ ચૂક્યા છીએ અને સાથે જ આપણે મિડ અને સ્મોલ કેપ ફ્રન્ટ ઉપર જોઈએ તો ઓલમોસ્ટ 1% ની મજબૂતી અહીંયા પણ આપણને બનતી દેખાઈ રહી છે. સાથે બેંક નિફ્ટીની વાત કરીએ તો એ હજુ પણ આપણને લેગાટ દેખાઈ રહી છે અને અહીંયા આપણે જોઈએ તો એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો દેખાયો છે, પણ નેટ અહીંયા જોઈએ તો ડાઉનસાઇડ આપણને વધારે જ દેખાઈ રહી છે. મિડ સાઇઝના કાઉન્ટર ઉપર આપણે નજર કરીએ, સૌથી વધારે પ્રેશર આપણને જોવા જોઈએ તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનની અંદર આપણને મિડ સાઇઝના જે PSU બેંક છે, પ્રાઇવેટ સેક્ટરના બેંક છે, ત્યાં બનતું દેખાયું છે. ખાસ કરીને કેનરા બેંક જોઈએ, યુનિયન બેંક જોઈએ, બેંક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેંક જોઈએ, ત્યાં આપણને સૌથી વધારે દબાણ બનતું દેખાયું છે. રુચિત, આપનું કોઈ ધ્યાન બને છે આ ચારમાંથી કોઈ એક બેંકમાં અત્યારે બોટમ ફિશિંગ કરવું જોઈએ?
જે પીએસયુ બેંક્સમાં અગર શોર્ટ ટર્મમાં ચાર્ટ જોઈએ તો ઘણા વખત બાદ એક જે મોમેન્ટમ રીડિંગ્સ છે ઓવરબોટ હતા એ ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ્સથી કરેક્શન આવી રહ્યું છે. ઓલ્ધો રિસન્ટ આઉટ પરફોર્મન્સ પછી આ સ્ટોકમાં લાગી રહ્યું છે કે એક ઘટાડો લિમિટેડ રહેશે, પણ મને લાગે છે એક થોડુંક હજી ઘટાડો કરંટ લેવલથી પીએસયુ બેન્કિંગ સ્ટોક્સમાં નેમ આવી શકે છે. સ્પેસિફિકલી પીએનબીમાં જોઈએ તો વીકલી ચાર્ટ્સ ઉપર એક બેરિશ પેટર્ન બની રહી છે, તો ડેફિનેટલી એક પીએનબી એક આઉટ પરફોર્મર રહ્યું છે, તો એક લાગી રહ્યું છે કે કરેક્શનમાં પણ આ સ્ટોક હમણાં થોડુંક વધારે હજી કરંટ લેવલથી નીચે આવી શકે છે. કેનરા બેંક ઉપર આ બધા સ્ટોક્સમાં એક પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે, પણ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે નથી. જો કોઈ આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરવું હોય તો ડિક્લાઇન્સ ઉપર આ સ્ટોક એક્યુમ્યુલેટ કરવું જોઈએ. ઇનિશિયલ સપોર્ટ 233 ની આજુબાજુ આવી રહ્યું છે અને 233 નું એક સ્ટ્રોંગ સપોર્ટ આ સ્ટોકમાં એક થઈ શકે છે. તો જો અગર 233 ની આજુબાજુ આવે તો આ સ્ટોકમાં એક 228 રૂપિયાનું સ્ટોપ લોસ મૂકીને એક બાય પોઝિશન બનાવી શકે છે. પોસિબલ છે ફરીથી અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં પિકઅપ થઈ શકે છે. તો એક થોડું કોશિયસ વ્યૂ છે પીએસયુ બેંક્સમાં ટ્રેડિંગ પર્સપેક્ટિવથી, પણ આ બધા સ્ટોક્સમાંથી કેનરા બેંક એક સારું સ્ટોક છે જો બાય ઓન ડિપ્સ 233 ની આજુબાજુ ખરીદારી કરી શકે છે. 233 ના લેવલ મળે તો ખરીદારી કરવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. રુચિત, કોઈ બીટીએસટી કોલ? બીટીએસટીમાં ફર્સ્ટ બીટીએસટી પિક આજે ટાટા મોટર્સમાં છે. આ સ્ટોકના જોઈએ તો એક કન્ટિન્યુઅસ હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે, ઇમ્પલ્સિવ અપમૂવ છે. ઇલેક્ટિવ ટર્મ્સમાં જોઈએ તો ડેફિનેટલી અપટ્રેન્ડમાં છે. આજેની ટ્રેડિંગ સેશનમાં ગયા 4 દિવસનું કન્સોલિડેશન રેન્જ બ્રેકઆઉટ આવીને ફરીથી પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુએશનની એક કન્ટિન્યુએશન પેટર્ન બનાવી છે. તો આવતીકાલ સુધી કે સોમવારના ટ્રેડિંગ સેશન સવારે અમને લાગી રહ્યું છે 517 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં આવી શકે છે. તો 498 રૂપિયાનું એક 498નું સ્ટોપ લોસ મૂકીને બીટીએસટી માટે ટાટા મોટર્સ કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરી શકે છે. સેકન્ડ કોલ મારું બીટીએસટી માટે હેવેલ્સમાં છે. હેવેલ્સમાં ગયા 1.5 મહિનાથી કન્સોલિડેશન ફેઝમાં છે આ સ્ટોક, અને જો અગર બ્રોડર ટ્રેન્ડ જોઈએ તો સ્ટોકનું હજી બી પોઝિટિવ છે. તો જસ્ટ એક ટાઈમ વાઇઝ કરેક્શન હતું આ અપટ્રેન્ડમાં. ગયા 3 દિવસના ટ્રેડિંગ સેશન્સમાં અપમૂવમાં વોલ્યુમ્સ ઘણા સારા થયા છે, તો એક અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે આ સ્ટોકમાં હજી લાગી રહ્યું છે. તો સોમવારે આ સ્ટોક પોસિબલી 382 ટુ 385 ના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી રહ્યા છે સોમવાર માટે. તો 366 રૂપિયાનું એક સ્ટોપ લોસ મૂકીને બીટીએસટી માટે 385 ના ટાર્ગેટ માટે હેવેલ્સમાં પણ ખરીદારી કરી શકે છે. તો બીટીએસટીમાં હેવેલ્સનું કાઉન્ટર છે, ખરીદારી કરીને ચાલો. સોમવારના ટ્રેડિંગ સેશનમાં તમને 385 ના ટાર્ગેટ જોવા મળી શકે છે. આ એક કાઉન્ટર છે, અને બીજું જે કાઉન્ટર બનતું દેખાયું છે ટાટા મોટર્સ છે. આજે ખરીદારી કરીને ચાલો ને 517 ના ટાર્ગેટ તમને સોમવારના ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. અત્યારે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો આવતા દેખાયા છે, એના પર નજર કરી લેવી જોઈએ. એબિટા આપણે જોઈ રહ્યા છે 16 કરોડની સામે 6.8 કરોડ આવ્યું છે, અને એબિટા માર્જિન પર નજર કરીએ તો 13% સામે 3.3% આવતું જોવા મળ્યું છે. તમે ચોખ્ખો નફો જુઓ તો 6 કરોડની સામે 4.1 કરોડ, જ્યારે કુલ આવકની વાત કરીએ તો 329.8 કરોડની સામે 205 કરોડ આવતું જોવા મળ્યું છે. એટલે ખૂબ જ કહી શકાય ઘટાડા સાથેના આંકડા પોસ્ટ થતા જોવા મળ્યા છે. અને અત્યારે પાછલા દિવસોમાં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં થોડી અપમૂવ્સ હતી, પણ ઘણા કારણોસર. પણ જગદીશજી, આ પરિણામોને જોતા ડિસઅપોઇન્ટમેન્ટ થાય છે? થોડી ઘણી ડિસઅપોઇન્ટ ચોક્કસ થાય, કારણ કે આમ ગણો તો એ લોકોનું વોલ્યુમ ખાસ એટલે કે રેવન્યુ એટલું ઓછું નથી સેલ્સના આંકડા, પણ પ્રોફિટમાં અને એબિટા માર્જિનમાં ચોક્કસ ઘટાડો છે. પણ આ ઘટાડે દરેક શેર લેવા જેવો એટલા માટે છે કે આપણે જોઈએ છીએ કે શુગર ઇન્ડસ્ટ્રીઝની અંદર વર્ષો પછી એક અપસ્વિંગ સાયકલ આપણે જોવા મળી છે. અને જે રીતે વિદેશના સંકેતો આવે છે કે આ વખતે જે શેરડીનો પાક છે ખાસ કરીને બ્રાઝિલ અને બીજા દેશોમાં એ થોડો ઘણો બગડ્યો છે બીકોઝ ઓફ મોન્સૂન રેઇનને લીધે, એટલે એની થોડી ઘણી શોર્ટેજ એટલીસ્ટ ઓક્ટોબર નવેમ્બર સુધી રહેવાની છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ એક કંપની જે છે એ શુગર ઇન્ડસ્ટ્રીઝને પોતાના જે મશીનરી છે એ સપ્લાય કરે છે. એટલે જ્યારે આ કંપની ઇન્ડસ્ટ્રીઝની અંદર ડિમાન્ડ વધે ત્યારે ડેફિનેટલી પ્રાજ ઇન્ડસ્ટ્રીઝને પણ સારા એવા ઓર્ડર મળે એવી પૂરી શક્યતા છે. એટલે બેને જો તમે જો કોઓર્ડિનેટ કરો અને સાથે ઇફ યુ ટ્રાય ટુ રીડ ઇટ, તો મને એવું લાગે છે કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના આ જે પરિણામ છે એને કારણે કદાચ જે નફો ઘટ્યો અને એમાં જો ભાવનો ઘટાડો થાય તો 85 રૂપિયાની આસપાસ જો આવે તો ચોક્કસ તમે આ શેરમાં ખરીદારીનું મન બનાવી શકો છો. ઓકે, આ દરમિયાન આપણે પેરિસ સુગરના પણ ક્વાર્ટર 1ના પરિણામ આવતા જોઈ રહ્યા છે. 33 કરોડ રૂપિયાના નુકસાનની સામે આપણે જોઈએ તો 2 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ પેરિસ સુગર્સમાં થતો આપણને જોવા મળી રહ્યો છે. સાથે આવકના ફ્રન્ટ ઉપર જો વાત કરીએ તો એ આપણને થોડી ઘટતી જોવા મળી છે. 73 કરોડ રૂપિયાની સામે 65 કરોડ રૂપિયા પર આવક આવતી જોવા મળી રહી છે. જેના બેઝ પર આપણે આ આંકડાઓને કમ્પેર કરતા જોઈ રહ્યા છે. અહીંયા આઉટલુક શું બને છે જગદીશજી? પેરિસ સુગરને આપ ટ્રેક કરતા હોય તો કોઈ?
હું શુગર તો પેઇડ શુગરને કરતો નથી, પણ મેં આપને કહ્યું કે ઓવરઓલ જે શુગર સેક્ટરને હું જે રીતે અત્યારે એનું મૂલ્યાંકન કરું છું એ રીતે મને એવું લાગે છે કે જે શુગર શેરોની અંદર જે તેજી આપણે જોવા મળી છે અને મોટાભાગના જે શુગર ઇન્ડસ્ટ્રીઝના પોતાના માલિકો છે એને પણ એવું કહ્યું છે કે અત્યારે એ લોકોને જે ભાવ મળી રહ્યો છે એમાં એ લોકોને નુકસાન નથી જતું. આમાં બે વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની જરૂર છે કે એક તો ગવર્મેન્ટે અત્યારે જે પગલાં લીધા છે કે શુગર ઇન્ડસ્ટ્રીઝને એક્સપોર્ટ માટે એ લોકોએ ડિસ્કરેજ કરીને જે એક્સપોર્ટ ડ્યુટી નાખી છે તે, અને બીજું કે છેલ્લા 2 વર્ષના આ ખેડૂતોના અરિયર્સ આપવાના મોટાભાગની આ જે કંપનીઓ છે એને આપવાના બાકી છે. પેરી શુગર છે કે નહીં મને ખબર નથી, પણ ઓવરઓલ તમે જો જુઓ તો આ 2 મોટા ફેક્ટરો અત્યારે કામ કરવાના છે, એટલે તમને ચોક્કસ એક થોડો ઘણો કમ્ફર્ટ લેવલ જોવા મળે. પણ મને જો શુગર સેક્ટરમાં હું પોતે પસંદ કરતો હોઉં તો માત્ર એક જ શેર મારી પસંદગીનો છે, એ એઆઈડી પેરીનો છે. એટલે આપ જો એ પેરી શુગર કે એઆઈડી પેરી જે કંઈ કહેતા હો એ શેર હોય તો આઈ ડોન્ટ થિંક સો એ શેર હોય, પણ એઆઈડી પેરીનો એક શેર એવો છે કે જે શુગર ઇન્ડસ્ટ્રીની અંદર ખરાબ સમયની અંદર પણ એને રોકાણકારોને નિરાશ નથી કર્યા. હા, બંને સ્ટોક્સ અલગ અલગ છે, આપણે જોઈ શકીએ છીએ ત્યારે જે સમય થયો છે રજા લેવાનો. જગદીશજી, કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા શેરોની વાત કરી, એમાં આઈટીસી જે એક શેરની આપણે બહુ વિગતવાર ચર્ચા કરી, એ શેર મારા પોતાના પર્સનલ પોર્ટફોલિયોમાં ઘણા વર્ષોથી છે. એને બાદ કરતાં બીજા કોઈ શેરો મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, પણ જે સલાહ મેં આપને આપણા ચેનલ પર જે રોકાણકારોને આપી છે એવી સલાહ અમે અમારા ક્લાયન્ટોને પણ આપીએ છીએ. હંમેશા જ્યારે શેર બજારમાં રોકાણ કરો ત્યારે લાંબા ગાળા માટે કરો, ટૂંકા ગાળા માટે કરો તો સ્ટોપ લોસ મૂકીને કરો, અને તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો. આભાર આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા. અત્યારે માર્કેટ પર નજર કરીએ તો બેંક નિફ્ટી હવે આપણે ફરી પાછા થોડાક સપોર્ટ ઝોનમાં જોઈ રહ્યા છે. 28 પોઈન્ટનો ઉછાળો અહીંયા બનતો દેખાયો છે અને 8545ના લેવલ આપણને નિફ્ટીમાં બનતા દેખાયા છે. રુચિત, આવતા સપ્તાહે આપણે એક્સપાયરી જોઈશું તો 3 થી 4 ટ્રેડિંગ હશે બેટ લગાવવા માટે, ટ્રેડિંગ કરવા માટે. એવામાં નિફ્ટી તમે કયા લેવલ પર જુઓ છો એક્સપાયરી પહેલા? ડેફિનેટલી એક આઉટલુક હજી બી પોઝિટિવ છે બજાર માટે, પણ જેવું મેં સ્ટાર્ટમાં કીધું કે 8450 8480નું જો રેન્જ છે એ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. તો જો અગર ખરીદારી કરવી હોય બજારમાં આવતા સપ્તાહ માટે તો એકવાર સોમવાર કે મંગળવારની ટ્રેડિંગ સેશનમાં ફરીથી 8450 480ની રેન્જમાં આવે તો ત્યાં ખરીદારી કરવી જોઈએ 8400નું એક સ્ટોપલોસ મૂકીને. અને પોસિબલી મને લાગે છે ફરીથી જો આપણે આ સપ્તાહમાં જો રેન્જ જોઈ છે 8580નું એક રેઝિસ્ટન્સ મેન્ટેન કર્યું છે, માર્કેટ ફરીથી ઓલું રેઝિસ્ટન્સ ત્યાંથી ટેસ્ટ કરવાની કોશિશ કરશે તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આવતા સપ્તાહમાં અપનાવવી જોઈએ. 8450 8470નું રેન્જમાં બાય કરો, 8400નું સ્ટોપલોસ મૂકીને ફરીથી 8580નું ટાર્ગેટ્સ લઈને. ઓકે, ત્યારે જ M&M ફાઇનાન્સના મેનેજમેન્ટ તરફથી અત્યારે એક સ્ટેટમેન્ટ આવતું દેખાઈ રહ્યું છે કે એડિશનલ પ્રોવિઝનિંગ જે કરવાનું હતું ક્યુમ્યુલેટિવલી એ અત્યારે પૂરું થતું દેખાઈ રહ્યું છે અને આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે અહીંયા 691 કરોડ રૂપિયાનું એમનું આ પ્રોવિઝનિંગ થતું દેખાયું છે. ગ્રોસ અને નેટ એનપીએના આંકડા પણ અહીંયા આપણને આવતા દેખાઈ રહ્યા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આપણે અહીંયા જોઈએ તો ગ્રોસ એનપીએ 8%ની સામે આપણને 10.5% ઉપર આવતું દેખાયું છે. નેટ એનપીએ 3.25%ની જગ્યાએ આપણને 5.5%ની નજીક આવતું દેખાયું છે. તેના પગલે આપણે જોઈએ સ્ટોક માટે થઈને આ એક નેગેટિવ સેગમેન્ટ ફેક્ટર કહી શકાય કે જ્યાં આપણને ગ્રોસ અને નેટ એનપીએ બંનેના ફ્રન્ટ ઉપર આપણને વધારો થતો દેખાયો છે. પ્રોવિઝનિંગ જો કે અહીંયા એક પૂરું થયું છે એવું એક મેનેજમેન્ટનું સ્ટેટમેન્ટ છે અને પોઝિટિવ ગણી શકીએ, પણ અત્યારે આપણે આ સમાચારોની સાથે સ્ટોકની અંદર પણ 2% સુધીનો ઘટાડો જોઈ રહ્યા છે. આજના દિવસની જે અપસાઇડ હતી ત્યાંથી આ સ્ટોક હવે એક ડાઉન ટ્રેન્ડ ઉપર આગળ વધતો દેખાઈ રહ્યો છે. આના ઉપર આપણે એક વ્યૂ લઈ ચૂક્યા હતા, એટલે આગળ વધીએ તો અહીંયા આપણને બીજા કેટલાક કાઉન્ટર્સ છે કે જેના ઉપરથી અત્યારે આપણને એક મેજર મૂવ દેખાઈ રહી છે. મિડ સાઇઝનું એક કાઉન્ટર છે અહીંયા દાલમિયા ભારત. આજના દિવસમાં સ્ટોક પણ 5 ગણા 10 દિવસના એવરેજની સરખામણીએ 5 ગણા વોલ્યુમ સાથે ટ્રેડ થતો દેખાયો છે. શું લાગે છે રુચિત અહીંયા? જે હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન સ્ટ્રક્ચર કન્ટિન્યુઅસ છે અને આ સ્ટોક ઇવન આજે એક અપમૂવમાં સારા વોલ્યુમ્સ છે. જેવું તમે કીધું લાગે છે કે આ સ્ટોક હજી બી કન્ટિન્યુ થઈ શકે છે. અપસાઇડમાં 1528 સુધીના રિટ્રેસમેન્ટ રેઝિસ્ટન્સ આવી રહ્યા છે, તો જે હજી બી અહીંયાથી 100 રૂપિયા ઉપર છે તો પોસિબિલિટી છે અહીંયાથી હજી બી 100 રૂપિયાની તેજી આ સ્ટોકમાં રહી શકે છે અને 1528 1530 સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં નિયર ટર્મમાં આવી શકે છે. અનંતરાજ, આજના દિવસે પણ 3%ની તેજી, આ સપ્તાહ દરમિયાન 30%નું રિટર્ન આપી ચૂક્યું છે. શું હજી પણ તેજી બાકી છે?
વીકલી ચાર્ટ્સ ઉપર ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે આ સ્ટોક. ઓલ્ધો ડેલી બેસિસ ઉપર જોઈએ તો ઓલરેડી એક અપમૂવ આવી ગયું છે, પણ વીકલી ચાર્ટ ઉપર એક લાંબા ગાળાનું ફોલિંગ ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ આવ્યું હતું અને એના પછી આ સપ્તાહ દરમિયાન ઘણા સારા વોલ્યુમ્સ પણ થયા છે. તો પોસિબલ છે આ સ્ટોક પોઝિશનલી જોઈએ તો 75-76 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં દેખાઈ શકે છે. તો આ સ્ટોકમાં હજી બી વ્યૂ પોઝિટિવ છે અને 75 to 77 ના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં આવી રહ્યા છે. ઓકે, તો હવે નજર કરીએ ટોપ ટ્રેડ્સની અપડેટ પર. ટોપ ટ્રેડના આ સપ્તાહમાં આપણી સાથે જોડાયા છે સુનિધિ સિક્યોરિટીઝના પંકિલ ઠક્કર, રૂપી ગેન્સના પ્રતીક પટેલ અને ચોઇસ બ્રોકિંગના કપિલ શાહ. ત્યારે એક્સપર્ટની પોઝિશન્સ પર એકવાર નજર કરીએ તો આ સપ્તાહનો ટ્રેડ પ્રતીક પટેલ જીતતા નજર પડી રહ્યા છે. 5,734 રૂપિયાનો નફો થઈ રહ્યો છે. પંકિલને 2331 રૂપિયાનો નફો, જ્યારે કપિલ શાહને ખાસું નુકસાન જઈ રહ્યું છે. રૂપી ગેન્સના પ્રતીક પટેલની ટીમમાં ચેન્નઈ પેટ્રોમાં 2.5% રિટર્ન બાદ તેઓ એક્ઝિટ લીધી છે. બાંકો પ્રોડક્ટ્સમાં 5.5% રિટર્ન બાદ એક્ઝિટ લીધી. ફર્સ્ટ સોર્સમાં લગભગ 2.5% રિટર્ન મળ્યા અને હાલ એમની ટીમમાં કોઈ સ્ટોકનો સમાવેશ નથી. પણ પ્રત્યેક આટલી કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે સવાર સુધી જોઈએ તો પંખીલ લીડ કરી રહ્યા હતા અને ત્યારબાદ તમે લીડ લીધી છે. શું ખાસ સ્ટ્રેટેજી કામ આવીને આવતા સપ્તાહ માટે કેવો ટ્રેડ રહેશે? જી આભાર નિશા. ઓવરઓલ જોઈએ તો આખું સપ્તાહ એક નાની રેન્જમાં કારોબાર કરતું જોવા મળ્યું હતું અને ખાસ કરીને જોઈએ તો એક દિવસ તેજી એક દિવસ મંદી એ પ્રકારનો કારોબાર નિફ્ટીમાં જોવા મળ્યો હતો. પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને સારું મોમેન્ટમ જોવા મળ્યું હતું, એટલે આપણે પસંદગી મિડ કેપમાંથી જ ખાસ કરી હતી. સ્ટ્રેટેજીને હોલ્ડ કરવામાં થોડીક ભૂલો થઈ છે, કારણ કે જે સ્ટોક શરૂઆતમાં આપણે સિલેક્ટ કર્યા હતા જેવા કે MRPL, ચેન્નઈ પેટ્રો, એમાં ઘણા ઝડપથી આપણે પ્રોફિટ બુક કરી લીધા હતા અને પાછળથી આ બધા સ્ટોક લગભગ 10-12 જોવા મળ્યા હતા. એટલે ચોક્કસથી ઘણી બધી નાની મોટી ખામીઓ રહી છતાં પણ સપ્તાહના અંતે જે જોઈએ રિઝલ્ટ પોઝિટિવ રહ્યું છે. એટલે હોપસો નેક્સ્ટ વીક પણ આપણે ઘણી સારી રીતે આગળ વધે એવી અપેક્ષા રાખી શકીએ. તો એવું છે કે ભૂલ સુધારીને પણ સારા રિટર્ન મળી શકે છે. ઓન ટાઈમ, સારા સમયે સારો નિર્ણય લેવો ખૂબ મહત્વનો બની રહે છે અને તમે લીધો તો આપને ખૂબ ખૂબ આભાર અને આવતા સપ્તાહે પણ અમારા રોકાણકારોને સારા રિટર્ન આપો એવી જ અપેક્ષા. આભાર. આ સાથે જ અહીંયા હવે માર્કેટ બંધ થવાના થોડી જ વાર હશે. એક વખત આપણે વીકલી માર્કેટનો વ્યૂ લઈ લઈએ તો આખા સપ્તાહ દરમિયાન આપણને ઇન્ડેક્સ ઉપર સૌથી વધારે પ્રેશર બનતું દેખાયું બેંક ઓફ બરોડાના કાઉન્ટરની અંદર 8.5 થી 8.5% સુધીનો સાપ્તાહિક ઘટાડો આપણે અહીંયા જોઈ રહ્યા છે. એક્સિસ બેંક જોઈએ ત્યાં આપણને 5%નો ઘટાડો દેખાયો છે. આઈડિયા સેલ્યુલર, HUL, SBI બીજા એવા કાઉન્ટર્સ રહ્યા છે કે જ્યાં આપણને 4% સુધીનો ફોલ આવતો દેખાયો છે. ખાસ કરીને રુચિત એક્સિસ ઉપર એક આપણો વ્યૂ લેવા માંગીશું. આના પરિણામ આજે આવવાના હતા જે હજુ આવ્યા નથી. માર્કેટ અવર્સ પછી કદાચ આવે. સોમવારે રિએક્શન અહીંયા કેવી રીતનું જોવો છો? ચાર્ટને જોતા અહીંયા સંકેત કેવા મળી રહ્યા છે? સ્ટોક ઓવરઓલ એક અપટ્રેન્ડમાં છે. હમણાં રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો છે અને રિસેન્ટ કરેક્ટિવ મૂવ બાદ ઓલરેડી એક સ્ટોકના નીચેના લેવલ્સ ઉપર એક સારી સપોર્ટ આવી રહ્યો છે. 518-519 ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે આ સ્ટોકને. મને લાગે છે કોઈ પણ ઘટાડો આ સ્ટોકમાં જો અગર નેગેટિવ રિએક્શન પણ થાય ને અગર આ 520 ની આજુબાજુ પણ આ સ્ટોક મળે તો એક ઓપોર્ચ્યુનિટી રહેશે ફરીથી આ સ્ટોકમાં ખરીદારી કરવી માટે. જો અગર આ ટ્રેન્ડ સતત રહે તો પોસિબલ છે ફરીથી અપટ્રેન્ડ રિઝ્યુમ કરશે અને આ ઉપર ફરીથી 560 સુધીના આંકડા નિયર ટર્મમાં કે ઇનફેક્ટ આવતા અઠવાડિયામાં જ બતાડી શકે છે. તો 520 ની આજુબાજુ આ સ્ટોક મળે 518-520 ની રેન્જમાં તો આ સ્ટોકને ડેફિનેટલી ખરીદારી કરવી જોઈએ. ત્યારે જ હવે 8,543 પર નિફ્ટી ક્લોઝિંગ માટે સેટલ થઈ રહ્યું છે. બેંક નિફ્ટીનો મામૂલી સાથ સહકાર પર મિડ કેપ કાઉન્ટરે સારા સપોર્ટ આપ્યા છે. વીકલી ચાર્ટ પર નજર કરીએ તો આખા સપ્તાહ દરમિયાન નિફ્ટી કાઉન્ટરમાં કેન ઇન્ડિયાએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. 10% ઉપર રિટર્ન આપતો HPCL પર આપણે જોયું 9%ની ઉપર, એટલે કે ઓલમોસ્ટ 10% રિટર્ન ત્યાં મળતું દેખાયું છે. ટાટા મોટર્સ, DVR, BPCL, ઓરોબિંદો ફાર્મા, ખાસ કરીને તમે સિમેન્ટ કાઉન્ટર જુઓ, ACC, અલ્ટ્રાટેક સિમેન્ટમાં સારા રિટર્ન આ સપ્તાહે બનતા દેખાયા છે. વેદાંતા, ટાટા મોટર્સ અને TCSએ પણ ઘણો સાથ આપ્યો છે આ સપ્તાહ દરમિયાન. દબાણ જોવા મળ્યું તો સૌથી મોટું દબાણ PNBમાં, જે સતત એક રેલી અપટ્રેન્ડ જોવા મળી હતી ત્યાં બ્રેક લાગી છે આ સપ્તાહે અને PNBમાં એક મોટો કડાકો બોલાવતા દેખાઈ રહ્યો છે. 11%નો ઘટાડો આ સપ્તાહ દરમિયાન. બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક તમે જુઓ, આઈડિયા સેલ્યુલર, સેલ જેવા કાઉન્ટર આ સપ્તાહ દરમિયાન ખાસા નબળા થતા જોવા મળ્યા અને 4 થી 5%નો ઘટાડો આ બધા જ કાઉન્ટર પર આવતો જોવા મળ્યો છે. સાથે જ મિડકેપ પર નજર કરી લઈએ જ્યાં આખા સપ્તાહ દરમિયાન એક ખરીદારી થતી જોવા મળી હોય તો ટાટા મેટાલિક્સ, અનંતરાજ, ઉગર સુગર વર્ક્સ,
તમે જોઈ શકો છો વેલસ્પન, લક્ષ્મી એનર્જી એન્ડ ફૂડ્સ જેવા કાઉન્ટરે સારો સપોર્ટ આપ્યો છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું બાયોકોન અને સિન્જિનમાં પાછી ખરીદારી આવી છે. પરિણામો સારા આવતા અહીંયા એક રિટર્ન જોવા મળ્યું છે. VRL લોજિસ્ટિક આપણે જોયું એમના નિર્ણય જે ફેરબદલ કર્યો છે એરલાઇન્સ સેગમેન્ટમાં ન આવવાનો, ત્યારબાદ એક રેલી પકડાઈ છે. બાન્કો પ્રોડક્ટ્સ સાથે જ પોદ્દાર ડેવલપર્સ જેવા કાઉન્ટર આ સપ્તાહે ટોપ ગેનર રહ્યા છે. દબાણ ભારત મિન્ડા કોર્પોરેશન, યુનિયન બેંક, OBC જેવા કાઉન્ટરે ખાસું વધાર્યું છે અને એના કારણે થોડું ઘણું દબાણ જોવા મળ્યું. પણ ઓલ ઇન ઓલ આખા સપ્તાહ દરમિયાન નિફ્ટીએ એક રેન્જમાં જ કારોબાર દર્શાવ્યો. 8,500-600 ઉપર પહોંચવાના ઘણા પ્રયત્ન થયા પણ ન પહોંચી શકે અને 8,500 નીચે બંધ થવાના ઘણા પ્રયત્ન થયા પણ એ પણ ન થયું ને એક રેન્જમાં જ કારોબાર થતો જોવા મળ્યો. તો ફાઇનલી કહી શકે કે આ સપ્તાહ દરમિયાન એક રેન્જ કારોબાર બાદ હવે આવતો સપ્તાહ ખાસો મહત્વનો છે. GST પર ચર્ચા થવાની છે, સાથે જ ઘણા બધા પરિણામો પણ આવતા જશે. આજે જે એક્સિસ બેંકના પરિણામો માર્કેટ ક્લોઝ થયા પછી આવશે એનું રિએક્શન પણ આપણે સોમવારના ટ્રેડિંગ સેશનમાં જોશું. રુચિત, સોમવાર માટે નિફ્ટી પર શું કોલ બને? ડેફિનેટલી એક ખરીદારીનો કોલ રહેશે પણ સોમવારની ટ્રેડિંગ સેશન ઇન્ટ્રાડે માટે જોઈએ તો થોડીક નીચેના લેવલ્સ ઉપર ખરીદારી કરવી જોઈએ. 8,500ની આજુબાજુ ખરીદારી કરો ઇન્ટ્રાડે માટે, 8,450નું સ્ટોપ લોસ મૂકીને અને 8,580ના ટાર્ગેટ્સ માટે. ઓકે, ત્યારે જ રુચિત કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપનું? જેવી બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને મેં રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. રુચિત, આપનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે જોડાયા તે બદલ. ત્યારે જ અત્યારે ક્લોઝિંગ બેલમાં આટલું જ. મને અને વિક્રમને આપશો રજા. આગળ લઈને આવી સ્ટોક ધીસ વીક જોતા રહો CNBC બજાર. નમસ્કાર.